ગયે વખતે આપણે દોષા પંચવિધા સ્મૃતા સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજાહ સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન એ શ્લોક દ્વારા શાસ્ત્રની અંદર જે લોકમાં વેદમાં નિરૂપિત, શાસ્ત્રમાં નિરૂપિત, સ્મૃતિઓમાં નિરૂપિત બધા દોષોનું વર્ણન આપણે જોયું. અને આ બધા દોષો છે બ્રહ્મ સંબંધ લઈને પ્રભુને સર્વસમર્પિત જીવન જીવીએ તો એ બાધારૂપ નથી થતા. અને જો આપણે પ્રભુને સમર્પણ ન કરીએ તો એ બધા દોષો ફરી પાછા આપણને લાગે છે. એ વાત આપણે ગયા વખતે જોઈ હતી. આજે આપણા સત્સંગની શરૂઆત શ્રીમદ ભગવદ્ ગીતાના જે મહાત્મ્ય છે એનું થોડું આપણે અવગાહન કરી અને પછી કરશું. કારણ કે આજે એકાદશીના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ છે, તો થોડું ભગવદ્ ગીતાનું મહાત્મ્ય પણ સમજવું જરૂરી છે. આપણા સંપ્રદાયની અંદર ઘણા લોકોની એવી માન્યતા છે કે શ્રીમદ ભગવદ્ ગીતાજી છે તો કોઈ મર્યાદા માર્ગી છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે ગીતાયામ ફલ વાક્યાત, શ્રીમદ ભગવદ્ ગીતા છે તો ફલ વાક્ય છે. અને વિશિષ્ટ રૂપમ વેદાર્થમ ફલમ પ્રેમ ચ સાધનમ તત્સાધનમ નવવિધા ભક્તિ તત્પ્રતિપાદિકા ગીતા. તો ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન સ્નેહ છે અને સ્નેહ પ્રગટ કરવાનું સાધન નવવિધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ તત્સાધનમ નવવિધા ભક્તિ તત્પ્રતિપાદિકા ગીતા. ગીતા સંક્ષેપતઃ તસ્યા વક્તા સ્વયં અબુધહરિ તદ વિસ્તારો ભાગવતમ સર્વનિર્ણય પૂર્વકમ. તો નવધા ભક્તિનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં છે અને શ્રીમદ ભગવદ્ ગીતાનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. અને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા વેદ, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એ બધા શાસ્ત્રોના પાયા ઉપર શ્રી મહાપ્રભુજીએ આ ભક્તિની ઇમારત ઊભી કરી છે. એટલે જો ભગવદ્ ગીતા ન હોય તો ભક્તિ માર્ગ કઈ રીતના સમજમાં આવે? એટલે ઘણા લોકોની આપણા સંપ્રદાયમાં જે માન્યતા છે એ સાવ ભ્રાંતિ ભરેલી માન્યતા છે કે ભગવદ્ ગીતા કોઈ મર્યાદા માર્ગી છે. મર્યાદા માર્ગી નથી, એ પુષ્ટિ માર્ગી છે. અને પુષ્ટિ માર્ગનો જ ઉપદેશ ભગવાને ભગવદ્ ગીતાની અંદર કહેલો છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર પણ આપણા સંપ્રદાયની અંતર્ગત શ્રી પુરુષોત્તમજી જે 10 દિગંત વિજય એને પણ ટીકા લખી છે. અમૃત તરંગીણી નામની ટીકા શ્રી પુરુષોત્તમજીએ લખી છે. અને શ્રી વલ્લભજીએ પણ શ્રીમદ ભગવદ્ ગીતાજી ઉપર ટીકા લખી છે. અને નાનુલાલભાઈ ગાંધી એણે પણ ભગવદ્ ગીતા ઉપર વ્યાખ્યાન સમજાવ્યું છે. એ વલ્લભજીના ટીકાના આધારે જે પૂજ્ય શરદ બાવાશ્રીએ છપાયું છે, બધા પાસે ઉપલબ્ધ હશે જ. બાકી તો ભગવદ્ ગીતા ઉપર ઘણું બધું ટીકા સાહિત્ય છે. પરંતુ ભગવદ્ ગીતા સમજમાં આવી એ ઘણી બધી દુર્બોધ છે. કારણ કે ભગવદ્ વાણી છે એ બધાને સમજમાં ન આવે. એટલે જ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ જે ગ્રંથ છે એ પણ ભગવદ્ વાણી જ છે. એટલે શ્રી ગોકુલેશ ચરણોએ કહ્યું હતું કે ભાઈ ભગવદ્ વાણીનો અભિપ્રાય સમજવો એ ઘણો દુર્બોધ છે. શ્રી ગોકુલનાથજી પણ મંગલાચરણમાં આ વાત કરે છે. પરંતુ શ્રી મહાપ્રભુજી અને પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ આપણને ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત એ બધા શાસ્ત્રના સારરૂપ આ ગ્રંથો આપણને સમજાવ્યા છે, જે ભગવદ્ ગીતાનો સાર છે. અને શાસ્ત્રાર્થ પ્રકરણ છે એ ગીતાનો અર્થ છે.
શાસ્ત્રાર્થમ ગીતાર્થમ. શાસ્ત્રાર્થ પ્રકરણ છે એ શ્રીમદ ભગવદ્ ગીતાનો અર્થ છે, એનું તાત્પર્ય સમજાવ્યું છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે એવું શ્રી મહાપ્રભુજી કહે છે. તો આજે આપણે થોડું શરૂઆતમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય સમજીએ, પછી આપણો ગ્રંથની શરૂઆત આપણે કરશું. તો શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યના જે શ્લોકો છે એમાં કહ્યું છે કે સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલનંદનમ પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. બધા ઉપનિષદો જે છે એ ગાયો છે અને એને દોહવાવાળા, દોહન કરવાવાળા ગોપાલનંદન આપણા ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ છે. અને પાર્થો વત્સ સુધીર ભોગતા, એ દૂધના ભોગતા પાર્થ છે, શ્રી અર્જુનજી છે. એટલે અર્જુનજીને નિમિત્ત બનાવીને ભગવાને આપણને એ ઉપનિષદનો સાર રૂપે શ્રીમદ ભગવદ્ ગીતા આપી છે. અને દુગ્ધમ ગીતામૃતમ મહત. અને દુગ્ધ શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા જે છે એ અમૃત છે. દુગ્ધમ ગીતામૃતમ મહત. એ ગીતામૃત જે છે એ ભગવાને ઉપનિષદ રૂપી ગાયોને દોહેલું દૂધ છે, જે આપણને પ્રભુએ આપ્યું છે. ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ યહ પઠેત પ્રયતઃ પુમાન વિષ્ણુ પદમવાપ્નોતિ ભય શોકાદિ વર્જિત. જે કોઈ પુમાન શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી શાસ્ત્રનું અધ્યયન કરે, એનું વાંચન કરે, અવગાહન કરે, બીજાને પણ એનું શ્રવણ કરાવે, તો વિષ્ણુ પદમવાપ્નોતિ, ભગવાન વિષ્ણુના પદની, ચરણ કમળની એને પ્રાપ્તિ થાય છે. જ્યાં એને ભય શોકાદિ વર્જિત, જ્યાં કોઈ જાતનો ભય કે શોક નથી. કારણ કે નિર્ભયતા છે એ ભગવાનના ચરણ કમળમાં જ છે. બીજી કોઈ જગ્યાએ નિર્ભયતા પ્રાપ્ત નથી થતી. ભગવાન ગીતાજીમાં આજ્ઞા કરે કે આ બ્રહ્માંડ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન. હે અર્જુન, બ્રહ્મલોક સુધી નાની પુનરાવૃત્તિ થાય છે. બ્રહ્મલોકમાં ગયા એ પણ ફરી પાછા ભૂતલ ઉપર આવે છે. પરંતુ જે ભગવાનના ચરણ કમળની પ્રાપ્તિ કરે છે એને ફરીથી આ ભૂતલ ઉપર આવવું પડતું નથી. તેથી કહ્યું છે કે વિષ્ણુ પદમમ આપનોતિ ભય શોકાદિ વર્જિત. જ્યાં ભય અને શોક નથી એવા ભગવાનના ચરણ કમળની એને પ્રાપ્તિ થાય છે. એવું શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠનું મહાત્મ્ય બતાવ્યું છે. ગીતા અધ્યયનશીલસ્ય પ્રાણાયામ પરસ્ય ચ નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. એટલે જે કોઈ આ ભગવદ્ ગીતાનો નિષ્ઠાપૂર્વક અધ્યયન કરે છે એને ભગવાનની કૃપાથી એના પૂર્વજન્મના જે પાપ છે, જે દુષ્કર્મ છે, એ પૂર્વજન્મના પાપ, એના જે દુષ્કર્મ છે એના ફલનો એની ઉપર કોઈ પ્રભાવ પડી નથી શકતો. એના ફલ એને ભોગવવા પડતા નથી. અને બધા જ પાપો એના પૂર્વજન્મના પણ નષ્ટ થઈ જાય છે. એવું શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય છે. નૈવ સંતિ પાપાની પૂર્વજન્મ કૃતાની ચ. મલ નિર્મોચનમ પુંસામ જલસ્નાનમ દિને દિને સકૃત ગીતાંભસી સ્નાનમ સંસાર મલનાશનમ. કેટલી સુંદર વાત ભગવદ્ ગીતાના મહાત્મ્યમાં સમજાવી છે કે મલ નિર્મોચનમ પુંસામ જલસ્નાનમ દિને દિને. જેમ આપણે આપણા શરીરના મલને દૂર કરવા માટે દિને દિને નિત્ય આપણે સ્નાન કરીએ છીએ, એવી જ રીતના સકૃત, એકવાર સકૃત ગીતાંભસી સ્નાનમ, જે કોઈ આ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી જે જલ છે એનાથી એક જ વાર કોઈ સ્નાન કરે તો પણ સંસાર મલ નાશનમ, એના સંસારના બધા મલ નાશ પામી જાય છે. એક જ વાર ભગવદ્ ગીતાનું અધ્યયન કરે તો પણ એના સંસાર એનો દૂર થઈ જાય છે, સંસારના મલ એના નાશ પામે છે. સકૃત ગીતાંભસી સ્નાનમ સંસાર મલ નાશનમ, એની સંસાર આસક્તિ, એનો સંસાર રૂપી જે મલ છે એ દૂર થઈ જાય છે. એવું શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય છે. ગીતા સુગીતા કર્તવ્યા
કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ વિનિશ્રુતા. ગીતા સુગીતા કર્તવ્યા એટલે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા છે બધા શાસ્ત્રના સાર રૂપે ગાય છે. એટલે એ ભગવાનના મુખારવિંદથી પ્રગટ થયેલી હોવાથી સુગીતા બની ગઈ છે. ગીતા સુગીતા કર્તવ્ય. જે ગીતા એટલે ગાયેલું ગીત, ભગવાને ગાયેલું ગીત. તો શાસ્ત્રમાં તો ગાયેલું હતું જ, પણ શાસ્ત્રના બધા જ નિષ્કર્ષ રૂપે ભગવાને જ્યારે સ્વમુખારવિંદથી એને ગાયું ત્યારે એ સુગીત બની ગયું છે, સુષ્ઠું ગીત બની ગયું છે. ગીતા સુગીતા કર્તવ્ય કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરે. આ શ્રીમદ ભગવદ્ ગીતાને તમે અધ્યયન કરી લ્યો, પછી બીજા શાસ્ત્રના તમે શા માટે પેજ ફેરવો છો? બીજા શાસ્ત્રના નિચોડ રૂપે તો ભગવદ્ ગીતા આપી જ છે. તો કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરે, તો પછી બીજા શાસ્ત્રને તમારે જોવાની શું આવશ્યકતા છે? યા સ્વયં પદ્મનાભસ્ય, જે પદ્મનાભ ભગવાનના મુખારવિંદની વાણી છે, મુખ પદ્માદ વિનિશ્રુતા, પદ્મનાભ ભગવાનના મુખારવિંદમાંથી નિઃસૃત સારી રીતે સ્રવિત થયેલી, પ્રગટ થયેલી એવી અમૃતરૂપી શ્રીમદ ભગવદ્ ગીતાને જો તમે અધ્યયન કરી લ્યો તો કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરે, બીજા બધા શાસ્ત્રોના પેજ ફેરવવાની પછી જરૂર નહીં પડે. કારણ કે સકલ શાસ્ત્રનો સાર શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવ્યો છે. અર્થોયમેવ નિખિલેરપી વેદ વાક્યે રામાયણ સહિત ભારત પંચરાત્રે અન્યશ્ચ શાસ્ત્ર વચને સહતત્વસૂત્રે નિર્ણીયતે સ હૃદયમ હરિણા સદેવ. એ બધા સકલ શાસ્ત્રોનું રહસ્ય ભગવદ્ ગીતામાં સમાયેલું છે. યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્માદ વિનિશ્રુતા ભારતામૃત સર્વસ્વમ વિષ્ણોર્વક્ત્રાદ વિનિશ્રુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. શ્રીમદ ભગવદ્ ગીતા કેવું છે? ભારતામૃત સર્વસ્વમ, જે મહાભારત છે એનું સર્વસ્વ ભગવદ્ ગીતા છે. ભારતામૃત સર્વસ્વમ વિષ્ણોર્વક્ત્રાદ, ભગવાન વિષ્ણુના વક્ત્ર, ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી વિનિશ્રુત, સારી રીતે નિસૃત થયું છે, સારી રીતે પ્રગટ થયું છે. અને ગીતા ગંગોદકમ પીત્વા, આ શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી જે ગંગોદક છે એને પીવાથી પુનર્જન્મ ન વિદ્યતે, એને ફરી પાછું આ ભૂતલ ઉપર સંસારમાં ખંડાવવા આવવું પડતું નથી. એવું ભગવદ્ ગીતાનું મહાત્મ્ય છે કે ભારતામૃત સર્વસ્વમ વિષ્ણોર્વક્ત્રાદ વિનિશ્રુતમ ગીતા ગંગોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે. ફરી પાછો એને પુનર્જન્મ થતો નથી. એવું ભગવદ્ ગીતાનું મહાત્મ્ય છે. અને એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્રેવ મંત્રોપ્યેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. સર્વથી શ્રેષ્ઠ શાસ્ત્ર કયું છે? શ્રીમદ ભગવદ્ ગીતા. સર્વથી શ્રેષ્ઠ દેવ કોણ? દેવકી પુત્રેવ, ભગવાન શ્રી કૃષ્ણ. સર્વથી શ્રેષ્ઠ મંત્ર કયો? શ્રી કૃષ્ણ શરણમ મમ. ભગવાનના નામો, દેવકી પુત્ર ભગવાન શ્રી કૃષ્ણના જે નામો છે એ સર્વથી શ્રેષ્ઠ મંત્ર છે. અને સર્વથી શ્રેષ્ઠ કર્મ કયું છે? એ ભગવાન શ્રી કૃષ્ણની સેવા, એ સર્વથી શ્રેષ્ઠ કર્મ છે. આ રીતના શ્રીમદ ભગવદ્ ગીતાનું મહાત્મ્ય ભગવદ્ ગીતા મહાત્મ્યમાં સમજાયું છે. અને એક શ્લોક પૂજ્ય શ્યામબાવાશ્રીનો છે. એને જે કોઈ આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરે, શ્રીમદ ભગવદ્ ગીતાનું પારાયણ કરે, એને અભિનંદન આપતા આપશ્રી આજ્ઞા કરે છે કે ગીતાર્થમ ચિંતનમ લોકે ભગવત કૃપયૈવહિ. ગીતાર્થમ ચિંતનમ લોકે ભગવત કૃપયૈવહિ સૌભાગ્યમિદમ અસ્માકમ ભૂરિસસ્તે અભિનંદનમ. જે કોઈ આ લોકની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે એ ભગવત કૃપયૈવહિ, ભગવાનની કૃપાથી જ થઈ શકે. ભગવાનની કૃપા વગર ભગવાનની વાણીનું કોઈ પાઠ કરી શકે નહીં, કે ભગવાનની વાણીને કોઈને સમજવાની ઈચ્છા પણ ન થાય. એટલે આપશ્રી કહે છે કે ભગવત કૃપયૈવહિ, ભગવાનની કૃપાથી જ
ભગવદ્ ગીતાનું ચિંતન થઈ શકે છે. સૌભાગ્યમિદમ અસ્માકમ, જે કોઈ ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે આપણું સૌભાગ્ય છે, સર્વોત્કૃષ્ટ સૌભાગ્ય છે. એવા જે ભક્તો છે એને ભૂરિશસ્તે અભિનંદન, ભૂરી ભૂરી અભિનંદન, ખૂબ ખૂબ એને બાવાશ્રીના અભિનંદન છે. એવો છેલ્લો એક શ્લોક પૂજ્ય શ્યામ બાવાશ્રીએ, જે કોઈ આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરે છે એને ભૂરિશસ્તે અભિનંદન આપ્યા છે. આ રીતના આપણું અહીંયા આ ભગવદ્ ગીતા મહાત્મય સંપન્ન થાય છે. હવે આપણે આપણો જે ગ્રંથ છે સિદ્ધાંત રહસ્ય એની આપણે શરૂઆત કરશું. સમજમાં આવ્યું ને ભગવદ્ ગીતાનું કેટલું મહાત્મય છે. હવે આપણે સિદ્ધાંત રહસ્યની શરૂઆત કરશું. ગયા વખતે આપણે જે પંચવિધા દોષ જોયા હતા, સહજાદેશ કાલોત્થા, લોકવેદ નિરૂપિતા, સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન, એમાંથી કોઈને કાંઈ પ્રશ્ન છે? ન સમજાણું હોય એવું કાંઈ? નહીંતર આપણે આગળ લઈએ. લાલુ ભટ્ટજીની ટીકામાં 58મા પેજ ઉપર આ બધા દોષોનું વર્ણન કરીને ન મંતવ્યા કથંચન એ વાતને હવે લાલુ ભટ્ટજી 58મા પેજ ઉપરથી ચોથી લાઈન, એમાં ચોથી પંક્તિમાં સમજાવે છે. ન મંતવ્યા કથંચન આત્મસમર્પણાત પૂર્વમ યાવંતો દોષાસ્તે સર્વે અપી સમર્પણ નાશ્યા અતો નિવેદનાંતરમ તે ન મંતવ્યા. એટલે આત્મસમર્પણ કર્યા પહેલાં જે આપણા દોષ હોય એ દોષ પણ સર્વેશામ અપી સમર્પણ નાશ્યા. એટલે ભગવાનને જ્યારે આપણે સર્વ પદાર્થનું સમર્પણ કરી દીધું ત્યારે આત્મસમર્પણ કર્યા પહેલાંના જે દોષ છે એનો નાશ થઈ જાય છે. એટલે એ ભગવત સેવામાં આપણને બાધારૂપ થતા નથી. આત્મસમર્પણ કર્યા પહેલાં જે દોષો છે એનો ભગવાનને સમર્પણ કરવાથી નાશ થાય છે. એટલા માટે તો આપણે ત્યાં બ્રહ્મ સંબંધ છે એક નવો જન્મ કહેવાય છે. બ્રહ્મ સંબંધ પહેલાંનો જે જન્મ છે સંસારમાં જે આપણો થયો છે, અને પછી આપણો એક નવો જન્મ થાય છે બ્રહ્મ સંબંધ લીધા પછી. એટલે લાલુ ભટ્ટજી અહીંયા કહી રહ્યા છે કે આત્મસમર્પણ પૂર્વના જેટલા બી દોષો છે એ બધાનું આત્મસમર્પણ કરવાથી નાશ થાય છે. અતો નિવેદનાંતરમ તે ન મંતવ્ય, નિવેદન થઈ ગયા પછી આ દોષોને માનવા નહીં. ન મંતવ્ય નિવેદન કાર્યે ભગવત સેવનાદો પ્રતિબંધકા ન ભવતી ઇતિ અર્થ. એટલે પ્રભુને જ્યારે સર્વસ્વનું નિવેદન થયા પછી બધું ભગવાનની સેવામાં આપણે એને વિનિયોગ કરવા લાગી ગયા પછી ભગવત સેવનાદો પ્રતિબંધકા ન ભવતી ઇતિ અર્થ. એટલે કે નિવેદન કરવા પર પછી ભગવત સેવામાં એ પ્રતિબંધક થતા નથી, એવો અહીંયા તાત્પર્ય છે. ન મંતવ્યા કથંચનનું તાત્પર્ય લાલુ ભટ્ટજી એ રીતના સમજાવે છે કે ભગવત સેવામાં બધા પદાર્થોનો વિનિયોગ જ્યારે આપણે પ્રભુને કરવા લાગી ગયા પછી એ ભગવત સેવામાં બાધારૂપ ન સમજવા, એ બાધારૂપ થતા નથી. એને સમજાવવા માટે એક સુંદર દ્રષ્ટાંત આપે છે કે નહીં સૂર્ય નાશ્યમ તમઃ સૂર્યપ્રકાશે પ્રતિબંધકમ ભવતી. એટલે જેવી રીતના સૂર્યથી નષ્ટ થવાવાળો જે અંધકાર છે એ અંધકાર ક્યારેય પણ સૂર્યપ્રકાશની અંદર પ્રતિબંધ કરી શકતો નથી. સૂર્ય જ્યારે ઉદય થયો અને બધો અંધકાર નાશ પામી ગયો તો એ અંધકાર છે એ સૂર્યને કોઈ પ્રતિબંધ કરી શકતો નથી. એવી રીતના બ્રહ્મ સંબંધ થયા પછી ભગવાનને સેવામાં સર્વ પદાર્થનો વિનિયોગ આપણે કરવા લાગી ગયા પછી આપણા જે બ્રહ્મ સંબંધ થયા પહેલાંના જે પાપ છે, જે અઘ છે, જે દોષ છે
એ બધા આપણને સેવામાં બાધારૂપ થતા નથી. એ સમજાવવા માટે સૂર્યનું એક્ઝામ્પલ આપ્યું કે જેમ સૂર્ય ઉગે અને બધો અંધકાર નષ્ટ થઈ જાય છે, એ ક્યારેય સૂર્યપ્રકાશની અંદર પ્રતિબંધ કરી શકતો નથી. એવી જ રીતના આ દોષો છે આપણને બાધારૂપ થતા નથી. ત્યાર પછી આગળ સમજાવે છે લાલુ ભટ્ટજી કે બાધારૂપ કેમ નથી થતા. એને જસ્ટિફાઈ કરીને સમજાવે છે કે નિર્ગુણો મદપાશ્રય મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ ઇત્યાદિ વાક્યે ભગવદીય પદાર્થસ્ય નિર્ગુણત્વેન સમર્પિત પદાર્થેષુ દોષ સંબંધસ્ય વક્તુમ અશક્યત્વાત. લાલુ ભટ્ટજી એને જસ્ટિફાઈ કરીને સમજાવે છે ભાગવતના કોટેશનથી કે જે મારી શરણમાં રહીને મારી જે ભક્તિ કરે છે એ પોતે જ નિર્ગુણ બની જાય છે. એવું ભાગવત એકાદશ સ્કંદ 25મો અધ્યાય 26મો શ્લોક એ પહેલું કોટેશન આપેલું છે. અને બીજું છે 11મો સ્કંદ 25મો અધ્યાયનો 24મો શ્લોક છે. એમાં ભગવાન આજ્ઞા કરે છે કે જે સાત્વિક રાજસ તામસથી વિલક્ષણ જે મારા સ્વરૂપનું જ્ઞાન જે છે એ નિર્ગુણ છે. તો ભગવત સંબંધી સર્વ કાંઈ છે નિર્ગુણ બની જાય છે. ભગવાનને સર્વ પદાર્થોનું સમર્પણ કરવાથી એ પણ નિર્ગુણ બની જાય છે. ભગવત સંબંધી જ્ઞાન પણ નિર્ગુણ બની જાય છે. તો મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ ઇત્યાદિ વાક્યે ભગવદીય પદાર્થસ્ય નિર્ગુણત્વેન ભગવાનનો સંબંધ થયો એટલે સર્વ પદાર્થોનું નિર્ગુણત્વ સંપાદિત થાય છે, એવું લાલુ ભટ્ટજી કહે છે. સમજમાં આવ્યું ને? ભગવાનને બધું સમર્પણ કરવાથી બધું પદાર્થનું ભગવદીયત્વ સંપાદિત થઈ જાય છે. અને ભગવદીયત્વ સંપાદિત થયું એટલે એ બધું નિર્ગુણ બની ગયું છે. આ બધા વાક્યોથી ભગવત પદાર્થ નિર્ગુણ હોવાથી હવે ભગવત સમર્પિત પદાર્થમાં એ દોષનો સંભવ જ નથી. નિર્ગુણ પદાર્થની અંદર હવે કોઈ દોષનો સંભવ જ નથી, એવું કહે છે ટીકાકાર કે દોષ સંબંધસ્ય વક્તુમ અશક્યમ. હવે આપણે એવું ન કહી શકીએ કે આમાં દોષ છે. વક્તુમ અશક્યમ, એ અશક્ય છે, કહેવું અશક્ય છે કે એમાં દોષ છે. એટલે એમાં કોઈ જાતનો દોષ રહેતો નથી. ભગવાનની સાથે જેનો પણ સંબંધ થાય એ બધું નિર્ગુણ બની જાય છે. મનનિષ્ઠમ નિર્ગુણમ સ્મૃતમ એટલે દોષ રહિત બની ગયું છે, એવું ટીકાકાર સમજાવે છે કે આ ભગવાનના વાક્યોથી, એકાદશ સ્કંધના ભગવાનના વાક્યોથી વાક્ય ભગવદીય પદાર્થસ્ય નિર્ગુણત્વેન સમર્પિત પદાર્થેષુ દોષ સંબંધસ્ય વક્તુમ અશક્યમ. હવે જે સમર્પિત પદાર્થ છે એની અંદર કોઈ જાતનો દોષ રહ્યો નથી. બધું નિર્ગુણ થઈ ગયું છે, બધું ભગવદાત્મક થઈ ગયું છે. દોષાણાંતુ રાજસાદી ગુણ માત્ર વિષયત્વેન ભગવત સંબંધીષુ નિર્ગુણ પદાર્થે સ્વભાવાત. એટલે દોષ જે છે એ શેમાં આવે છે તો કે જે રાજસ તામસ અને સાત્વિક જે પદાર્થો છે એ દોષવાળા હોય છે. રાજસાદી ગુણ માત્ર વિષયત્વેન દોષાણાંતુ. દોષો જે છે એ રાજસ તામસ પદાર્થોમાં હોય છે, પરંતુ ભગવદીય સંબંધીશું નિર્ગુણ પદાર્થેશુ અભાવાત. પણ ભગવત સંબંધી જે પદાર્થ છે જે નિર્ગુણ બની ગયા છે એમાં દોષનો અભાવ છે, એમાં દોષનો કોઈ સંભવ જ નથી. એટલા માટે સર્વ વસ્તુ પ્રભુને સમર્પણ કરવી જોઈએ, તો એ બધી નિર્દુષ્ટ થાય છે. તો આપણે પણ ભગવાનની સેવામાં આપણા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણનો જો વિનિયોગ થયો તો આપણે પણ એવા જ નિર્દુષ્ટ બની જઈએ છીએ, ભગવાનની સેવાને લાયક બની જઈએ છીએ. પણ ક્યારે? જ્યારે એનો ભગવાનની સેવામાં વિનિયોગ થાય ત્યારે. પદાર્થોનું પણ નિર્ગુણત્વ ત્યારે જ સંપાદિત થાય છે કે જ્યારે એ ભગવાનની સેવામાં એનો વિનિયોગ થાય ત્યારે. એવું અહીંયા લાલુ ભટ્ટજી કહે છે. એટલા માટે આ દોષોને, પંચવિધા દોષોને ન મંતવ્યા કથંચન, એને કોઈ રીતે માનવા નહીં.
પછી બહુ સુંદર વાત લાલુ ભટ્ટજી કહે છે, એવમ નિર્દોષત્વે સંપન્ને તાદૃશ અધિકારિણઃ કિમ કર્તવ્યમ ઇતિ આશંકાયામ નવરત્ન ગ્રંથાનુસંધાનેન તનુવિત્તજ ભગવત સેવૈવ કર્તવ્ય ઇતિ ફલતી. પછી શું કરવું? બ્રહ્મ સંબંધ લઈને શું કરવું ભાઈ? સંસારમાં મોજ મારવાની, ખાવ પીવો ને મોજ મારવાની? લાલુ ભટ્ટજી કે નહીં, બ્રહ્મ સંબંધ લઈને શું કરવાનું છે? એવમ નિર્દોષત્વે સંપન્ને, આવી જ્યારે બ્રહ્મ સંબંધ લેવાથી નિર્દોષતા સંપન્ન થઈ ગયા પછી તાદૃશ અધિકારીણ કિમ કર્તવ્યમ, પછી આવા બ્રહ્મ સંબંધ લેવાવાળા અધિકારીનું કર્તવ્ય શું? જેમ 84-252 ભગવદીઓ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને પૂછતા કે અબ હમારો કર્તવ્ય કહાં હૈ? એ જ વાત અહીંયા લાલુ ભટ્ટજી કહે છે કે હવે બ્રહ્મ સંબંધ લીધા પછી બધું નિર્દોષ થઈ ગયું, હવે શું કરવાનું? કિમ કર્તવ્યમ ઇતિ આશંકાયામ નવરત્ન ગ્રંથાનુસંધાનેન તનુવિત્ત જે ભગવત સેવૈવ કર્તવ્યા. એવું ફલિત થાય છે કે નવરત્ન વગેરે ગ્રંથોમાં, એટલે નવરત્ન, સિદ્ધાંત રહસ્ય, સિદ્ધાંત મુક્તાવલી, ભક્તિવર્ધની, નિરોધ લક્ષણ, ચતુશ્લોકી, આ બધા ગ્રંથોની અંદર જે પ્રભુને સેવાની આજ્ઞા કરી છે, સમર્પણની આજ્ઞા કરી છે, તનુવિત્ત જ ભગવત સેવૈવ, ભગવાનની તનુવિત્તજા સેવા કરવી. તનુવિત્ત જ ભગવત સેવૈવ કર્તવ્ય ઇતિ ફલિત, એવું અહીંયા ફલિત થાય છે. મહાપ્રભુજીનું વાક્યનું તાત્પર્ય આવું છે. લાલુ ભટ્ટજી એમ કહે છે કે બ્રહ્મ સંબંધ લીધા પછી 16 ગ્રંથમાં બતાવેલા પ્રકારે તનુવિત્ત જ ભગવત સેવૈવ કર્તવ્ય, તનુવિત્તજા પ્રભુની, ભગવાનની સેવા કરવી. આવું ફલિત થાય છે મહાપ્રભુજીના ગ્રંથનું આ તાત્પર્ય, આવું ફલિત થાય છે ભાઈ. બ્રહ્મ સંબંધ લઈ લેવાથી કાંઈ ઉકળવાનું નથી. બ્રહ્મ સંબંધ લઈ લીધા એટલે કોઈ તમે ગઢ નથી જીતી ગયા. બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે કોઈ શેર નથી માર્યો. બ્રહ્મ સંબંધ લઈને જ્યારે પ્રભુને સર્વસ્વનું મહાપ્રભુજીના 16 ગ્રંથમાં બતાવેલા પ્રકારે સમર્પણ કરવાથી તનુવિત્ત જ ભગવત સેવૈવ કર્તવ્ય એવું ફલિત થાય છે, તો સાચું બ્રહ્મ સંબંધ લીધું કહેવાય. નહીતર બ્રહ્મ સંબંધ ખોટું. બ્રહ્મ સંબંધ બધાને ન થાય. વાર્તા પ્રસંગની અંદર એ આવે કે ગિરધરજીએ એક વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપ્યું અને પછી ગુસાઈજીની સામે જ્યારે એ વૈષ્ણવ આવ્યા તો ગુસાઈજીએ કહ્યું કે આ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ થયું નથી ભાઈ. ગિરધરજીએ પાછું બ્રહ્મ સંબંધ આપ્યું. પાછા ગુસાઈજીની સાનિધ્યમાં ગયા તો કે હજી નથી થયું. ફરીથી ત્રીજી વખત ગિરધરજીએ ઉપવાસ કર્યો. ગિરધરજીનો જ પ્રસંગ છે ને ભાઈ, ભૂલતો ન હોય તો ત્રીજી વખત ત્રીજી વખત ગિરધરજીએ ઉપવાસ કર્યો, વૈષ્ણવે ત્રીજો ઉપવાસ કર્યો, ત્યારે એને બ્રહ્મ સંબંધ થયું. તો આધુનિક જે મહારાજો આધુનિક વૈષ્ણવોને બ્રહ્મ સંબંધ આપે એટલે શું થઈ જતું હશે? બ્રહ્મ સંબંધને બદલે બ્રહ્મ સંબંધ થઈ જાય છે, પણ બ્રહ્મ સંબંધ થતું નથી. બ્રહ્મ સંબંધ સાચું ત્યારે જ થયું કહેવાય કે નવરત્ન ગ્રંથાનુસંધાનેન તનુવિત્ત જ ભગવત સેવૈવ કર્તવ્ય ઇતિ ફલિત. 16 ગ્રંથમાં બતાવેલા પ્રકારે જ્યારે પ્રભુની તનુવિત્તજા સેવા કરવામાં આવે ત્યારે જ બ્રહ્મ સંબંધ સાચું થયું કહેવાય. આવું લાલુ ભટ્ટજી અહીંયા કહી રહ્યા છે. સમજમાં આવે છે ને? 58માં પેજ ઉપર આ ટીકા બધાની સામે હશે જ. સમજી લ્યો, મારા ઘરની વાત નથી કહેતો. આગળ કહે છે લાલુ ભટ્ટજી. પછી કોઈના પ્રશ્ન હોય તો પછી પૂછજો, એટલું આપણે સંપન્ન કરી લે. પછી આગળ લાલુ ભટ્ટજી કહે છે, યતો નિવેદિતાનામ પદાર્થાન અનુપયોગો ભગવત યતો નિવેદિતાનામ પદાર્થાનામ ઉપયોગો ભગવત સેવૈવ ભવતી. એટલે જ્યારે આપણે બધું પ્રભુને આ સમર્પણ કરી રહ્યા છીએ અને ત્યારે બધાની અંદર એવું નિર્દોષત્વ સંપન્ન થઈ જાય છે, ત્યારે એ બ્રહ્મ સંબંધ છે એ થયું કહેવાય. કારણ કે જે નિવેદિત પદાર્થો છે એનો ઉપયોગ
ભગવત સેવા દ્વારા જ થઈ શકે, બીજી રીતે ન થઈ શકે. સમજો ધ્યાનથી આ વાત. યતો નિવેદિતાનામ પદાર્થાનામ ઉપયોગો ભગવત સેવૈવ ભવતિ. જુઓ, નિવેદિત પદાર્થોનો ઉપયોગ ભગવત સેવા દ્વારા જ થઈ શકે, બીજી રીતે ન થઈ શકે ભાઈ. અને દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાનામ દારાગાર પુત્રાપ્ત વિત્તાનામ આત્મના સહ ભગવત સેવામ ઉપયોગ સ્ફુટ એવ. લાલુ ભટ્ટજીના શબ્દો જુઓ. દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણાનામ દારાગાર પુત્ર આપ્ત વિત્તાનામ આત્મના સહ ભગવત સેવામ ઉપયોગ સ્ફુટ એવ. એટલે કે આપણા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપ્ત એટલે કે ઘર, પત્ની, પુત્ર, આપ્તજન, ધન અને આત્મા સહિત બધું ભગવત સેવામાં ઉપયોગ કરવો એ અહીંયા સ્પષ્ટ થાય છે બ્રહ્મ સંબંધ દ્વારા. શું સ્પષ્ટ થાય છે? કે સર્વ પદાર્થોનો ભગવાનની સેવામાં વિનિયોગ કરવો. એ સ્ફુટે એવમ સતી નિવેદન ફલમ ભગવત સેવા. હવે જુઓ, આ રીતના થવા પર નિવેદન કરવાનું ફલ છે ભગવત સેવા. એક વાક્ય એટલું લાલુ ભટ્ટજીનું સ્ટ્રોંગ છે કે જે બ્રહ્મ સંબંધ લેવાવાળા છે એ બધાને એક વાક્યમાં લાલુ ભટ્ટજી એમ સમજાવે છે કે ભાઈ નિવેદનનું ફલ ભગવાનની સેવા છે. જો ભગવાનની સેવા ન કરવી હોય તો મહેરબાની કરીને બ્રહ્મ સંબંધ નહીં લ્યો. નિવેદનનું ફલ ભગવાનની સેવા છે. ભગવાનની સેવા રૂપી ફલ ન જોતું હોય તો નિવેદન શા માટે કરવું જોઈએ? તમે એમ કહો કે અમારે સ્કૂલની અંદર એડમિશન મેળવવું પણ ભણવું નથી, તો શા માટે ભાઈ એડમિશન લઈને ફાયદો શું? ભણવું ન હોય તો ખોટો વેસ્ટેજ ઓફ ટાઈમ. તમે એમ કહો કે અમે લગ્ન કરશું પણ છોકરીની સાથે રહેશું નહીં, તો લગ્ન કરવાથી ફાયદો શું? કાંઈ ફાયદો નથી. સમજમાં આવે છે ને વાત? એવમ સતી નિવેદન ફલમ ભગવત સેવા. નિવેદનનું ફલ ભગવત સેવા છે. જો ભગવત સેવા રૂપી ફલ જોતું ન હોય તો નિવેદન કરવાથી ફાયદો શું ભાઈ? એટલે લાલુ ભટ્ટજી કહે છે કે એવમ સતી નિવેદન ફલમ ભગવત સેવા તત્ર નિર્દોષતા દ્વારમિતિ નિષ્કર્ષ. એટલે કે આ બધું ભગવાનને સેવામાં વિનિયોગ કરવાથી એમાં નિર્દોષતા થાય છે. અને એ નિર્દોષતાનું દ્વાર છે બ્રહ્મ સંબંધ. તો બ્રહ્મ સંબંધ શું છે? તત્ર નિર્દોષતા દ્વારમિતિ નિષ્કર્ષ. નિષ્કર્ષ એવો છે કે બ્રહ્મ સંબંધ છે એ નિર્દોષતાનું દ્વાર છે, એડમિશન છે. ભણવાનું તો હવે આપણે બાકી છે. સમજમાં આવે છે ને? નિર્દોષતાનું દ્વાર છે. હજી આપણે એન્ટર નથી થયા પુષ્ટિ સંપ્રદાયમાં. દ્વાર ઉપર જ ઊભા, બ્રહ્મ સંબંધ લઈને દ્વાર ઉપર ઊભી ગયા. હવે દ્વાર ઉપર ઊભા હોય તો ફલ ન મળે, અંદર જવું પડે. ફલ જ્યાં બિરાજતું હોય ત્યાં સુધી આપણે જવું જોઈએ. તો લાલુ ભટ્ટજી કહે છે કે ભાઈ બ્રહ્મ સંબંધ છે તો નિર્દોષતાનું દ્વાર માત્ર છે. એટલે બધાને ભ્રાંતિ એવી થઈ ગઈ કે હવે આપણે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે હવે આપણો ઉદ્ધાર થઈ જ જવાનો. કોઈ ઉદ્ધાર બુદ્ધાર થવાનું નથી ભાઈ. એ નિર્દોષતાના દ્વાર ઉપર તમે ઊભા છો. જ્યારે તમે પ્રભુને સમર્પિત દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્રાપ્ત આત્મા સહિત બધું પ્રભુને સમર્પણ કરશો ત્યારે આગળ ફલની પ્રાપ્તિ થશે. નિવેદનમ ભગવત યતો નિવેદન ફલમ ભગવત સેવા. નિવેદનનું ફલ તો ભગવાનની સેવા જ છે, નિવેદન ફલ નથી. સમજમાં આવી ને વાત? તત્ર નિર્દોષતા દ્વારમિતિ નિષ્કર્ષ. બ્રહ્મ સંબંધ લઈને નિર્દોષતા પ્રાપ્ત થાય છે એ તો દ્વાર છે. અને આ રીતના જ્યારે આપણે કમ્પ્લીટ થઈ ગયા, પ્રભુની સેવામાં પરાયણ થઈ ગયા બ્રહ્મ સંબંધ લઈને, તો આપણા બધા પંચદોષ વગેરે નિવૃત્ત થઈ ગયા. તો જે શાસ્ત્રની અંદર જે ડેફિનેશન આપી છે નિર્દોષતાની, એ પણ આપણને કમ્પ્લીટ થઈ ગઈ. એ શું? તો લાલુ ભટ્ટજી કહે છે કે શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્યા
ન અન્ય ઇતિ અર્થમ ફલ ઇતિ પ્રથમસ્કંદ સુબોધિન્યામ ઉક્તત્વાત. પ્રથમસ્કંદ સુબોધનીજીમાં મહાપ્રભુજી આ વાત સમજાવી છે કે ભગવાનની સેવાનો અધિકારી કોણ, તો કે શુદ્ધ છે, સુખી છે, બ્રહ્મ વિદ્યામાં જે વિશારદ છે, એટલે કે પ્રસન્ન ચિત્તવાળો છે. સુખી છે મતલબ કે પ્રસન્ન ચિત્તવાળો છે, શુદ્ધ છે, જેની અવિદ્યા ચાલી ગઈ, જે નિર્દુષ્ટ થઈ ગયો છે. તો એવી નિર્દુષ્ટતા બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવાથી પ્રાપ્ત થાય છે. તો આ ક્વોલિફિકેશન એનું કમ્પ્લીટ થઈ ગયું. જો બ્રહ્મ સંબંધ ન હોય તો હજારો જન્મે આ ક્વોલિફિકેશન કમ્પ્લીટ ન થાય. શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. આ જે ક્વોલિફિકેશન છે ભગવત સેવા માટેનું, એ બ્રહ્મ સંબંધ લેવાથી કમ્પ્લીટ થાય છે. બ્રહ્મ સંબંધ જો લઈને ભગવત સેવા ન કરે તો હજારો વર્ષ એ આ રીતના સાધનો કરે તો એ ક્વોલિફિકેશન કમ્પ્લીટ ન થાય, એવું લાલુ ભટ્ટજી કહે છે. સમજમાં આવ્યું ને? એટલે ન મંતવ્યા કથંચન, આ સેન્ટેન્સને લાલુ ભટ્ટજીએ આ રીતના આપણને સમજાવ્યું. આમાં હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે વન બાય વન. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. એ આપણે કહું ને શુદ્ધાશ્ચ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદ, બ્રહ્મ સંબંધ લેવાથી શુદ્ધાશ્ચ થાય અને સુખીનશ્ચ થાય, પણ બ્રહ્મ વિદ્યા વિશારદ તો આપણે અભ્યાસ કરવો પડે ત્યારે થાય ને. આ શું છે કે બદ્રિકાશ્રમમાં જ્યારે હોનારત થયું ને તો બધી સડકો તૂટી ગઈ. પછી શું થયું, બદ્રિકાશ્રમમાં જે લોકો ફસાયેલા હતા, જે શ્રદ્ધાળુઓ, એને હેલિકોપ્ટરથી લઈ આવવામાં આવ્યા. સમજમાં આવ્યું ને? હવે તમે એવું કહો કે આ હેલિકોપ્ટરમાં કેમ આવ્યા, સડક ઉપર તો ચાલીને આવ્યા નથી, અહીંયા કેમ પહોંચી ગયા? અરે ભાઈ, શોર્ટકટ છે આ તો પ્રમેયબલ છે. આમાં હવે કાંઈ એવું બ્રહ્મવિદ્યા વિશારદ થાય એવું જરૂરી નથી. હવે આ શોર્ટકટથી આવી નિર્દોષતા, બ્રહ્મ સંબંધથી આવી નિર્દોષતા સંપન્ન થઈ ગઈ. જે ક્વોલિફિકેશન આ શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદામાં બતાવ્યું છે, એવું ક્વોલિફિકેશન બ્રહ્મ સંબંધથી મહાપ્રભુજી આપણને આપી દીધું શોર્ટકટમાં. કારણ કે રસ્તા જે કોલોપ્સ થઈ ગયા હતા, હવે તો શું કરવું? સમજમાં આવી વાત? કે એવું બ્રહ્મ વિદ્યા વિશારદ ન થયા તો બી સેવાનું ક્વોલિફિકેશન મહાપ્રભુજી આપણને બ્રહ્મ સંબંધ દ્વારા આપી દીધું. સમજમાં આવ્યું વાત? હા સમજાયું. કે જે સેવાના પેરામીટર શુદ્ધ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદ હતા, એ બ્રહ્મ સંબંધથી સંપન્ન થઈ ગયા. એટલે એવું જે એના જે ક્વોલિફિકેશન પ્રાપ્ત થવાનું હતું એ બ્રહ્મ સંબંધથી મહાપ્રભુજીએ પ્રદાન કરી દીધું. જો કે ભગવાને આપી દીધું એ શોર્ટકટ. બાકી સાધનથી પ્રાપ્ત આપણને લભ્ય નથી અત્યારે. ચલો બીજા કોઈને? નીતાબેન કંઈ કહેતા હતા? નહીં, એ છે ને મ્યુટ નહીં કરીને ક્વેશ્ચન પૂછ્યા પછી તો ઇકો આવે છે, એટલા માટે કેવું પડ્યું. તો તમે બોલો ને, અમને સમજાયું નહીં પછી. હા, શ્યોર, બરાબર છે. હા, એટલા માટે. હા, બરાબર. એટલે ક્વેશ્ચન પૂછીને ભાઈ મ્યુટ કરજો એટલે પ્રોબ્લેમ ન થાય. ચલો બીજા કોઈને કંઈ છે અત્યાર સુધી વિષય ચાલ્યો એમાં? ભાવેશભાઈ. હા ભરતભાઈ. આજે મૂળ વાક્ય આજે સુખેનશ્ચ શુદ્ધશ્ચ જે મહાપ્રભુજીએ પ્રથમ સ્કંદ સુબોધનીમાં કહ્યું છે, તો મૂળ ક્યાંનું છે આ વાક્ય? હવે શ્રી મહાપ્રભુજીએ ટાંક્યું છે તો કોઈ શાસ્ત્રનું હશે, અને આ સુબોધનીજીમાં જોવું પડશે ત્યાં ક્યાંથી લીધેલું છે મહાપ્રભુજીએ, એ ત્યાં મહાપ્રભુજીએ એનું આપ્યું હશે. પણ પહેલા સ્કંદના પહેલા અધ્યાયના 3જા શ્લોકના સુબોધનીજીમાં આ વાત સમજાવી છે. ભાવેશભાઈ, આમાં જે બ્રહ્મ વિદ્યા વિશારદ કહ્યું છે, અને એક બાજુ આપણે ભક્તિનું ડેફિનેશનમાં એમ કહે છે કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોત્તમ અધિક સ્નેહ ભક્તિ. તો એટલે એ જે મહાત્મ્ય જ્ઞાન અને બ્રહ્મ વિદ્યા વિશારદ એટલે એટલું ટોટલ જ્ઞાન નહીં બી હોય, ખાલી મહાત્મ્ય
એનાથી થોડું ઓછું પણ મહાત્મ્ય હશે તો બી ચાલશે, એમ સમજવાનું. હા, બ્રહ્મ વિદ્યા એટલે પ્રભુનું જે મહાત્મ્ય જ્ઞાન છે એ મહાપ્રભુજીએ આપણને ભક્તિની શરૂઆતમાં જ બતાવ્યું છે. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહો ભક્તિ. તો મહાત્મ્ય જ્ઞાન હશે તો એ એલિમેન્ટ સ્નેહ હશે ને મહાત્મ્ય જ્ઞાન હશે તો ભક્તિ બનશે ને. એટલે મહાત્મ્ય જ્ઞાન તો આમાં જે બતાવ્યું છે શુદ્ધ બ્રહ્મ વિદ્યા વિશારદામાં, એ તો આમાં આવી જ જાય છે ભક્તિની ડેફિનેશનમાં. ભલે જેટલું મહાત્મ્ય જ્ઞાન એટલું વિશારદ ન હોય તો પણ આપણને ભક્તિ દૃઢ થાય, સંસારમાંથી આસક્તિ છૂટે. કારણ કે મહાત્મ્ય જ્ઞાન શું કરે કે આપણને પ્રભુનો આશ્રય દ્રઢ કરે અને આપણને પ્રભુનું મહાત્મ્ય સ્ફુરે ત્યારે આપણને વિષયોનું મહાત્મ્ય સ્ફૂરતું સ્ટોપ થાય. કે જે આપણી લોકેશણા છે, જે આપણી વિતેષણા છે, જે આપણી બાહ્ય વિષય સુખેષણા છે, આવી બધી એષણાઓથી મહાત્મ્ય જ્ઞાન આપણને ઉપર ઉઠાવે છે આપણી ભક્તિને દ્રઢ કરવા માટે. એટલે એ એલિમેન્ટ છે અહીંયા બતાવ્યો છે એ ભક્તિમાં આવી જાય છે. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. અરુણભાઈ બોલો. હા હા, જય શ્રી કૃષ્ણ. આની અંદર તનુજા વિત્તજા જે છે આધુનિક બાળકો કઈક જુદું સમજાવે છે. આપ એના ઉપર જરા પ્રકાશ પાડો ને. ભારતીબેન, આપનું માઇક બંધ કરો પ્લીઝ. હા, બધાય મ્યુટ કરો ને તો સંભળાય વ્યવસ્થિત. હા, તો તનુ વિત્તજા છે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યે તનુ વિત્તજા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. તો એમાં મહાપ્રભુજીએ સેવાનું સ્વરૂપ લક્ષણ બતાવ્યું છે કે સેવાનું સ્વરૂપ શું? તો ચિત્તનું કૃષ્ણમાં પ્રવણ થવું એ ભગવત એ સેવાનું સ્વરૂપ છે. ચેતસ્તત પ્રવણમ સેવા. પણ એ સ્વરૂપ સિદ્ધ થાય એટલા માટે સાધન શું? તેનું સાધન લક્ષણ બતાવ્યું છે તનુ વિત્તજા તત્સિદ્ધ્યે તનુ વિત્તજા. આપણા તનથી, આપણા ધનથી, આપણા ઠાકોરજીની જ્યારે આપણે સેવા કરશું તો આપણું ચિત્ત આપણા ઠાકોરજીમાં લાગશે. ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યે તનુ વિત્તજા માનસી સા પરામતા એ સેવાનું ફલ લક્ષણ છે. સેવાનું સ્વરૂપ લક્ષણ શું છે? ચેતસ્તત પ્રવણમ સેવા. સેવાનું સાધન લક્ષણ શું છે? તનુ વિત્તજા. સેવાનું ફલ લક્ષણ શું છે? માનસી સા પરામતા. સેવાનું કાલ લક્ષણ શું છે? સદા કાર્ય. કૃષ્ણની સેવા સદા કરવી. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા ચેતસ્તત પ્રવણમ સેવા તત્સિદ્ધ્યે તનુ વિત્તજા. સેવાનું અવાંતર ફલ લક્ષણ શું છે? સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. જો આવ્યું ને બ્રહ્મબોધન, બિરેનભાઈ જે અહીંયા બ્રહ્મવિદ્યા વિશારદા કીધું ને, તો એ તો તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન એ સેવાનું અવાંતર ફલ લક્ષણ છે. તો આ બધા સેવાનું વ્યાખ્યાથી આપણે સમજી શકીએ કે તનુ વિત્તજા સેવા જો આપણે કરશું તો આપણને આપણા ઠાકોરજીમાં આપણું ચિત્તનું પ્રવણ થશે. બીજા લોકો જે કહેતા હોય એમાં આપણે અત્યારે નહીં જઈએ. પણ શ્રી મહાપ્રભુજી આ રીતના સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરે છે કે આપણા તનથી આપણું ધન આપણા ઠાકોરજીમાં જો લગાડવામાં આવે તો આપણું ચિત્ત આપણા ઠાકોરજીમાં પ્રવણ થાય. સમજમાં આવ્યું ને? બાકી બીજું બધું આપણે સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સમજશું વિસ્તારથી. એમાં શ્રી ગુસાઈજીની ટીકામાં કઈ રીતના સમજાવ્યું છે એ ત્યારે આપણે જોશું. પણ ઇન શોર્ટ, આપણું તન ને આપણું ધનથી આપણા પ્રભુની સેવા કરશું તો આપણું ચિત્ત આપણા પ્રભુમાં લાગશે. ચલો, બીજા કોઈને? કીધું છે તત સંસાર દુઃખ છે નિવૃત્તિ બ્રહ્મબોધન, એટલે સંસારના દુઃખોની નિવૃત્તિ થશે. તો સંસારના દુઃખોની गिरिधर जी ने ब्रह्म संबंध 3 बार वैष्णव को क्यों दिया? मतलब वो मेरे को समझ में नहीं आया.
થયું નહોતું એટલે એ વૈષ્ણવને ગુસાઈજીની જ્યારે સાનિધ્યમાં ગયા તો ગુસાઈજીનું એવું સામર્થ્ય છે કે એને બ્રહ્મ સંબંધ થયું કે નહીં એ ઓળખી શકે એમ. સમજમાં આવ્યું ને? એટલે થયું જ નહોતું, ગુસાઈજીએ ના પાડી કે ભાઈ ન થયું. ઓકે ઓકે. ચલો, આ અત્યાર સુધી આપણે જે સિદ્ધાંત રહસ્યનું અધ્યયન કર્યું એમાં કોઈને કંઈ પ્રશ્ન ન હોય તો આપણે આગળનો શ્લોક લઈએ. ભાવેશભાઈ, બ્રહ્મ સંબંધ થયું નહીં એ ગુસાઈજીને ખબર પડી તો એનું એવું શું એટલે દર્શન થયા કે જેનાથી એવો ખ્યાલ આવ્યો? એટલે એ તો અંતર્યામી છે, સર્વજ્ઞ છે, એ સમજાયું, પણ એટલે આપણે એમ કહીને કે એવા કયા લક્ષણો એમ. એ તો હવે ગુસાઈજી આપણને સમજાવે તો સમજમાં આવે, બાકી તો કેમ સમજમાં આવે? એવી કોઈ એની સૂઝ હશે કે એનાથી ઓળખી જતા હશે. હા, એટલે એવું કઈ પેરામીટર જેવું હોય ને કે એમને એવું જ્ઞાન થઈ જાય કે આ નથી થયું એમ. ખબર નહીં. હવે હું 25 વર્ષથી આ ભૂંજે ના કરું, ઠાકોરજીને અરોગાવું, 25 વર્ષથી આ કરું, પણ જ્યાં સુધી એને હું બે ભાગ કરીને જોઉં નહીં ત્યાં સુધી ખબર જ નથી પડતી કે આ ચડી ગયા કે નહીં. અને ઘણી બધી ગૃહિણીઓ છે એ જોઈને જ ઓળખી જાય કે આ ચડી જ ગયા હોય. તો હવે શું કરવું? હા હા, હવે અત્યારના જનરલમાં બધા જો બ્રહ્મ સંબંધ આવી આપતા હોય તો એ બ્રહ્મ સંબંધ ગણાય કે ન ગણાય? કઈ કાતે 50-60 બેઠા હોય ને બ્રહ્મ સંબંધ એમને આપી દે, હા, તે બ્રહ્મ સંબંધ ગણાય કે ન ગણાય? એટલે બ્રહ્મ સંબંધ છે ગણાય કે ન ગણાય એ તો આપણે ત્યારે એને આપણે સમજી શકીએ કે જ્યારે ભગવત સેવામાં દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, દારાગાર, પુત્ર, આપ્ત, વિત્ત એ બધાનો વિનિયોગ કરે ત્યારે એ કન્ફર્મ થાય કે બ્રહ્મ સંબંધ થયું. સમજમાં આવી ને? કે બ્રહ્મ સંબંધ ત્યારે ગણાય કે જ્યારે ઘરે આવી અને એના ઠાકોરજી પધરાવી અને સર્વસ્વનું સમર્પણ કરે, પ્રભુમાં એનો વિનિયોગ કરે, ત્યારે એ બ્રહ્મ સંબંધ થયું કહેવાય. બાકી તો દીક્ષા એને લીધી તો એ દ્વાર માત્ર છે. અહીંયા કીધું ને લાલુ ભટ્ટજીએ કે દ્વારમ ઇતિ નિષ્કર્ષ, એ દ્વાર માત્ર છે. પણ બધાને બ્રહ્મ સંબંધ આપી દેવાથી બધા સેવા કરતા નથી. એમાં બધાને બ્રહ્મ સંબંધ થયું કે નહીં એવું આપણે ડિસાઇડ ત્યારે કરી શકીએ કે જ્યારે પ્રભુની સેવામાં સર્વસ્વનો વિનિયોગ કરે તો બ્રહ્મ સંબંધ થયું. નહીંતર આપણે એમ સમજવું જોઈએ કે બ્રહ્મ સંબંધ નથી થયું. એ તો ગુસાઈજીને મહાપ્રભુજી સમર્થ હતા કે દૈવી જીવને ઓળખી જતા કે આને થયું છે કે નથી એવું એને જ્ઞાન થાય. પણ આપણને તો આ રીતના એના બ્રહ્મ સંબંધ એના લાઈફમાં ક્રિયાન્વિત થાય તો જ આપણે સમજી શકીએ કે હા ભાઈ બ્રહ્મ સંબંધ આને થયું ને બ્રહ્મ સંબંધમાં બતાવેલા પ્રકારે બધું જ પ્રભુને સમર્પણ કરે છે. એના ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ. ભાવેશભાઈ, હા બોલો. અંતરફળ કીધું કે સંસારના દુઃખોની નિવૃત્તિ અને બ્રહ્મબોધન થાય છે. તો સંસારના દુઃખોની નિવૃત્તિમાં આપણે શું લેવાનું? લૌકિક દુઃખોની નિવૃત્તિ એવું તો નહીં લેવાનું, શું લેવાનું? હા, એવું જ સાંસારિક જે દુઃખો છે આપણને એ ભગવત સેવા કરતાં કરતાં આપણને એ બાધારૂપ નહીં થાય. એમ જે સંસારના દુઃખો છે, જેમ લોકો અત્યારે સંસારની અંદર પીડાય છે બધા, તો એ બીજાના દુઃખના કારણે આપણને પણ દુઃખ થઈ રહ્યું છે. બીજા આપણા સંસારના સભ્યો જે દુઃખી છે એના કારણે એની ઇફેક્ટ આપણી ઉપર પડી રહી છે, આપણને પણ ચિંતા થઈ રહી છે. તો એ બધા જે સંસારના દુઃખો છે એ પછી ભગવત સેવામાં આપણે પરાયણ થઈ ગયા પછી આપણને એ બાધારૂપ નહીં થાય. પછી પ્રભુની સેવામાં જ્યારે આપણું ચિત્ત પ્રભુમાં લાગી ગયું ત્યારે આપણને સંસારના સુખ દુઃખ બાધા નહીં કરે. એટલે શ્રી મહાપ્રભુજી પણ ગુસાઈજી પણ ભગવદીઓને કહેતા કે હવે તું ગમે ત્યાં રહીશ, ભગવત સેવા પરાયણ રહીશ એટલે તને હવે સંસારના સુખ દુઃખ બાધા નહીં કરે. તો જેટલા બી સંસારના દુઃખો તો છે જ ને, ઘણા બધા છે. સંસાર તો એટલો ખતરનાક છે કે
નૃષિ ભગવાન જ્યારે પ્રગટ થયા તો પ્રહલાદજીએ નૃષિ ભગવાનની સ્તુતિમાં કહ્યું કે ભાઈ આપના જે સ્વરૂપ આટલું વિકરાળ છે કે બ્રહ્માજી ભાગી ગયા, લક્ષ્મીજી ભાગી ગયા, પણ પ્રહલાદજી ન ભાગ્યા. કેમ? કારણ કે પ્રહલાદજીએ એમ કહ્યું કે ભાઈ આપના આવા વિકરાળ સ્વરૂપથી હું ડરતો નથી, પણ સંસારથી હું વધારે ડરું છું. તો નૃષિ ભગવાનના સ્વરૂપ કરતાંય સંસાર એટલો બિહામણો, એટલો વિકરાળ હશે, એ તો બધાને અનુભવ જ છે. એમાં કોઈને કહેવાની કાંઈ આવશ્યકતા નથી કે સંસાર કેટલો બિહામણો છે, કેટલો ભયાનક છે, કેટલો ડરામણો છે, કેટલો દુઃખાત્મક છે. એ તો જે ભક્તિ માર્ગમાં ભગવત સેવામાં પરાયણ થયા હોય એને ખબર પડે. બાકી સંસારને જે એન્જોય કરતા હોય એને એનું દુઃખ લાગતું જ નથી. આ તો જેણે ભગવત સેવા કરી રહ્યા છે અને ભગવત સેવામાં સંસાર ડિસ્ટર્બ થઈ રહ્યો છે ત્યારે એને ખબર પડે કે સંસાર કેટલો ડેન્જર છે. બધાને આ સમજમાં નથી આવતું. એટલે સંસારના દુઃખની નિવૃત્તિ ભગવત સેવા જો આપણે કરશું, પ્રભુમાં આપણું ચિત્ત લાગશે, તો એ આપણને સંસારનું દુઃખ બાધા નહીં કરે. એટલે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં આજ્ઞા કરી છે કે સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવા તત્ર દુઃખ ભાગ. એ ભગવત સેવા કરતો હોવા છતાં એની સંસારાસક્તિના કારણે દુઃખ ભોગવે છે. તો એની દવા શું? તો આત્માનંદમ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. આત્માનંદ સમુદ્રમાં વિહાર કરતા એવા ભગવાનના શ્રવણ કીર્તન કરશું તો આપણને સંસારનું દુઃખ છે એ બાધારૂપ નહીં થાય. આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયેત. આત્માનંદમાં ભક્તો સાથે વિહાર કરતા એવા ભગવાન શ્રી કૃષ્ણની જ્યારે આપણે કથા કરશું, ભગવાનની કથાનું શ્રવણ કરશું, તો આપણને આ સંસારરૂપી જે રોગ છે ને એ બાધારૂપ નહીં થાય. એટલે મહાપ્રભુજી પંચશ્લોકીમાં કહે છે કે સંતઃ સંગસ્ય ભેષજમ. ભગવાનના ભક્તોનો સંગ છે ને એ સંસાર રોગની ઔષધિ છે. સંસારરૂપી રોગ આપણને જે લાગુ પડી ગયો છે એની ઔષધિ શું? સંતઃ સંગસ્ય ભેષજમ. ભગવત ભક્તોનો સંગ જે છે ને આપણા સંસાર રોગની દવા છે. હવે સંસાર રોગ કેવો છે એ તો બધાય જાણે જ છે ને કહેવા માટે મારે કંઈ કહેવાની આવશ્યકતા નથી. સમજાયું. એટલે હા આવ્યું સમજ્યું. એટલે એને માનસી સિદ્ધ થયેલી છે એટલે એને સંસાર એટલે કસામાં અહંતા મમતા તો રહી જ નહીં હોય કથામાં. એટલે એને દુઃખ લાગશે જ નહીં એવી રીતના લેવાશે. એની અહંતા મમતા છે એ ભગવાનમાં લાગેલી છે, સંસારમાં લાગેલી નથી. જ્યાં આપણી અહંતા મમતા લાગે એના કારણે આપણે દુઃખી થઈએ છીએ. હવે આપણી અહંતા મમતા આપણા પ્રભુમાં લાગી ગઈ છે તો ભલે કદાચ આપણી એવી માનસીની કક્ષા ન પણ આવી હોય તો પણ આ મધ્યપાતી ફલ છે. વચ્ચે જ આવી અનુભૂતિ થઈ જશે કે સંસારનો દુઃખ એને બાધારૂપ નહીં થાય. સમજમાં આવ્યું ને? હા હા આવ્યું સમજ. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. બીજી મિનિટમાંથી એક સવાલ છે. હા જાગૃતિબેન તમે મ્યુટ કરો ને. આપણે પૂરેપૂરું સમર્પિત રહીએ તો ચંદાવન જેવી આપણને મળે. સંપૂર્ણ સમર્પિત રહીએ તો ચંદાવન જેવું આપણને પ્રભુ સુખ મળે. કેના જેવું? ગજ્જનદાવન. હવે છે ને મહાપ્રભુજી એમ કહે છે આ બાબતમાં કે ફલમ વા અધિકારો વા ન કાલો અત્ર નિયામક. આમાં કોઈ કાલ નિયામક નથી, ભગવાનની ઈચ્છા નિયામક છે. ભગવાન કૃપા કરે તો પ્રાપ્ત થાય. ભગવાન ઈચ્છા કરે કે આને મારે સાયુજ્ય આપી દેવું, આને મારે સેવા ઉપયોગી દેહ આપવો, આને ભગવત સેવામાં વૃક્ષ પશુ પક્ષી નદ્યાદિ રૂપેણ એ આપવું, તો એ બધું ભગવાનની ઈચ્છા ઉપર ડિપેન્ડન્ટ છે, જીવના સેવા ઉપર નહીં. સમજમાં આવ્યું ને? આપણું કર્તવ્ય એ છે કે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરવી. હવે શું ફલદાન પ્રભુ કરશે એ પ્રભુ ઉપર છોડો ને. આપણે જે સેવા કરીએ છીએ એ કંઈ ઓછું સૌભાગ્ય થોડું છે. આપણે આપણા ઠાકોરજીની સેવા કરીએ છીએ જેને ભાગવત એમ કહે છે
કે સાયુજ્યમ સામીપ્યમ સાલોક્ય સારૂપ્યમ એકત્વમ અપ્યુત દીમાનમ ન ગૃહણંતી વિના મત્સેવનમ જના. ભગવાન એમ કે મારા ભક્તોને હું 4 પ્રકારની મુક્તિ આપું તો એ સેવાના ભોગે 4 પ્રકારની મુક્તિને પણ ઠુકરાવી દે છે. એવી ભગવત સેવામાં મારા ભક્તો પરાયણ રહે છે. તો હવે આ તો મોટું ફળ છે. આનાથી મોટું ફળ તો હવે કયું હોઈ શકે કે આપણા ઠાકોરજી આપણી પાસેથી સેવા લે છે, આપણી સેવાનો અંગીકાર કરે છે, આવા બધા પંચદોષ જે છે એને ગણકાર્યા વગર. તો એનાથી મોટું સૌભાગ્ય મને બીજું કોઈ લાગતું નથી. ગજન ધાવન ઇત્યાદિ ભગવદીઓને જે ફલાનુભૂતિ પ્રભુએ કરાવી એ ભગવાનના પક્ષની વાત છે કે ભગવાન જ્યારે જે ભક્તને જેવા પ્રકારની ફલાનુભૂતિ કરાવી હોય એ પ્રભુ કરાવે. એમાં આપણે તો પ્રભુને એમ ન કહી શકીએ કે મને પદ્મનાભદાસજી કે કુંભનદાસજી કે ગજન ધાવન જેવું ફલાનુભૂતિ કરાવજો. એ આપણા જીવના જીવકૃતિ સાધનો ઉપર એ અવલંબિત નથી. હરીશભાઈ, આપણે ઠાકોરજીની સેવા કરીએ, આપણે તો સેવા શું કરવાના, જે બી ક્રિયા કરતા હોઈએ, પણ એ બી એક જાતનું સામીપ્ય છે ને. ઠાકોરજીનું આપણને સામીપ્ય પ્રાપ્ત તો થાય જ છે ને. આપણે ગણીએ અને સેવોપયોગી દેહ એવો આપણો દેહ નથી, પણ તે છતાં બી જે આપણે ક્રિયા કરી શકીએ છીએ એવી એક ઠાકોરજીની કૃપા જ છે ને. એટલે 4 પ્રકારની મુક્તિ તો આપણા ઘરમાંય છે. 3 પ્રકારના ફલો જે છે, સામીપ્ય છે, આપણા ઠાકોરજીનું સામીપ્ય પણ પ્રાપ્ત થાય છે, સામીપ્ય પણ પ્રાપ્ત થાય છે. સાયુજ્ય એટલે સયુજો ભાવો, સાથે રહેવું. આપણા ઠાકોરજીની સાથે આપણે નિત્ય રહી રહ્યા છીએ તો સાયુજ્ય તો છે જ, સામીપ્ય પણ છે. સમજમાં આવ્યું ને? એટલે તમે એવું નહીં માનો કે અહીંયા સેવા કર્યા પછી કોઈ ફલાનુભૂતિ થશે. ભૂતલ ઉપર ભગવાનની સેવા કરવી એ સર્વોત્કૃષ્ટ ફલ મહાપ્રભુજી ગણાવે છે. એટલે કે ભૂતલ ઉપર આપણને ભગવત સેવા કરતાં કરતાં એવી અલૌકિક સામર્થ્યની પ્રાપ્તિ થવી એ સર્વશ્રેષ્ઠ ફલ છે. એટલે સેવાને ક્યારેય સાધન ન માનવી જોઈએ. આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ એ બહુ મોટું આપણું સૌભાગ્ય છે અને સેવાનું ફલ સેવા જ છે. સેવા ખુદ પોતાનામાં ફલાત્મક છે. પણ આપણી જે સાધન અવસ્થા છે એટલે આપણને એવી ફલાત્મકતાની અનુભૂતિ આપણને નથી થતી. એ આપણી સંસાર આસક્તિના કારણે, આપણે અવિદ્યામાં પડેલા છીએ એને કારણે. હા, ચલો બીજા કોઈને કંઈ, નહીંતર આપણે એક આગળ શ્લોક લેવાનો છે. વિષય ચાલ્યો એમાંથી કોઈ પ્રશ્ન ન હોય તો આગળનો શ્લોક લઈએ આપણે. એમાં આગળ ચોથા શ્લોકનું આપણે અવગાહન કરશું. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. અન્યથા સર્વદોષાણામ, આ બધા જે દોષો છે, સહજાદેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ, એ બધા દોષો બ્રહ્મ સંબંધ સિવાય બીજા કોઈ સાધનોથી દૂર થતા નથી. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન, કોઈ સાધનોથી, જપ તપ હોમ તીર્થાટન આવા કોઈ સાધનોથી આ દોષો નિવૃત્ત થાય એવા નથી. સમજમાં આવ્યું ને? કે અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત. અને એ દોષો જે છે એ ફરી પાછા આપણી અંદર સંક્રાંત ન થાય, ફરી પાછા આપણી અંદર આવી ન જાય એટલા માટે અસમર્પિત વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. તસ્માદ વર્જનમ આચરેત, સંપૂર્ણ રીતે અસમર્પિત વસ્તુનું વર્જન કરવું જોઈએ, એવું લાલુ ભટ્ટજી કહે છે. આગળ ટીકામાં જોઈએ આપણે. અન્યથેઇતિ, આત્મસમર્પણ વિના કર્મ જ્ઞાન યોગાદિર્ભિ ન સર્વદોષ નિવૃત્તિ. હવે જુઓ, આત્મસમર્પણ વિના, બ્રહ્મ સંબંધ વિના. હવે આત્મસમર્પણ એટલે સમજી જવાનું, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ દારાગાર પુત્ર આપતા બધુંનું પ્રભુને સેવામાં વિનિયોગ. દર વખતે હવે આપણે એ કહેવાની આવશ્યકતા નહીં. આત્મસમર્પણનો અર્થ આવો જ લેવાનો.
આત્મસમર્પણનો અર્થ કેવલ બ્રહ્મ સંબંધ નહીં લેવાનો, પરંતુ સ્વસર્વસ્વનો પ્રભુની સેવામાં વિનિયોગ. તો આત્મસમર્પણ વિના કર્મ જ્ઞાન યોગાદિર્ભિ ન સર્વદોષ નિવૃત્તિ. કર્મ જ્ઞાન યોગ આદિ શબ્દથી જેટલા બી શાસ્ત્રમાં સાધનો બતાવ્યા છે એ સાધનોથી આ દોષ નિવૃત્ત થવાના નથી. સમજમાં આવ્યું ને? નિવૃત્ત થાય કેવી રીતના? નિવૃત્ત કરવા માટે જે આપણે કરતા છીએ, કરતા જ એવો અપવિત્ર છે. પહેલાં તો કરતા જ પહેલાં અપવિત્ર છે, તો દોષ નિવૃત્ત થાય કેવી રીતના? આત્મસમર્પણ વિના કર્મ જ્ઞાન યોગાદિ, કર્મ જ્ઞાન યોગ ઉપાસના ધ્યાન તીર્થ વ્રત વગેરે આવા કોઈ સાધનોથી આ દોષ નિવૃત્ત થાય નહીં. એહ પૂર્વમુક્તેષુ પંચદોષેષુ નિખિલ દોષાણામ અંતર્ભાવઃ ઇતિ જ્ઞાપયિતુમ સર્વપદમ. અહીંયા શ્રીમાં ભગવાને અન્યથા સર્વદોષાણામ, તો સર્વદોષાણામ એટલે શું? સર્વદોષાણામ એટલે શું? આગળ 5 તો ગણાવી દીધા: સહજાદેશ, કાલોત્થા, લોકવેદ, નિરૂપિતા, સંયોગજા, સ્પર્શજાશ્ચ. તો અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અન્યથા સર્વદોષાણામ. સર્વદોષનો અર્થ લાલુભટ્ટજી કરે છે કે ઇદમ પૂર્વમુક્તેષુ, એટલે આગળ જે પંચદોષ વર્ણવ્યા, નિખિલ દોષાણામ અંતર્ભાવ ઇતિ જ્ઞાપયિતુમ સર્વપદમ. સર્વપદ એટલે મૂક્યું કે બીજા પણ દોષ રહી ગયા. આ 5 દોષ ગણાવ્યા, એ સિવાયના પણ લાખો કરોડો દોષ છે, એ પણ અહીં ગણી લેવા સર્વપદથી. નિખિલ દોષાણામ અંતર્ભાવ, અહીંયા સર્વ શબ્દ જે છે એની અંદર બધા દોષને ગણી લેવા, એવું લાલુભટ્ટજી કહે છે. સમજમાં આવ્યું ને? જે 5 પ્રકારના દોષ બતાવ્યા છે એ સિવાયના જેટલા બી દોષ છે એ બધા દોષો છે અહીંયા સર્વપદની અંદર નિહિત છે, એની અંદર એને અંતર્ભાવ છે. એટલે સર્વપદની અંદર એનો અંતર્ભાવ છે કે બીજા પણ દોષો રહી જતા હોય કાંઈ પણ, તો એ પણ એમાં સમાહિત કરી લેવા. એટલા માટે સર્વપદ મૂક્યું છે. અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન ન તથા યધવાન રાજન પુયેત તપ આદિભિ. હવે જુઓ, આ શ્રીમદ ભાગવતજીનું કોટેશન છે. શ્રીમદ ભાગવતજીના 6મ સ્કંધના પ્રથમ અધ્યાયનો 16મો શ્લોક છે. એમાં સુખદેવજી કહે છે કે હે રાજન, પાપી પુરુષની જેવી શુદ્ધિ ભગવાનની ભક્તિ કરવાથી થાય છે, એવી શુદ્ધિ જે તપ, ધ્યાન, વ્રત, તીર્થ આવા કોઈ સાધનોથી થતી નથી. ન તથા યધવાન રાજન પુયેત તપ આદિભિ. જેવી શુદ્ધિ ભગવાનની ભક્તિ કરવાથી થાય છે, એવી શુદ્ધિ કોઈ સાધનો કરવાથી થતી નથી. હવે જુઓ, લાલુભટ્ટજીએ જે 4થો શ્લોક છે એની ટીકામાં આપ આજ્ઞા કરે છે કે ભાઈ અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ કથંચન. એને સમજવું કેમ? શાસ્ત્રી પ્રમાણો દ્વારા. તો લાલુભટ્ટજી શાસ્ત્રી પ્રમાણોથી એને જસ્ટિફાય કરે છે કે ભાગવત જુઓ, ભાગવતને તમે તપાસો. ભાગવતજીમાં 6મ સ્કંદમાં સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાનની ભક્તિ કરવાથી જેવી શુદ્ધિ થાય છે એવી શુદ્ધિ કોઈ સાધનોથી થતી નથી. એટલા માટે અન્યથા સર્વદોષાણામ ન નિવૃત્તિ. ભગવાનને સમર્પણ કર્યા વગર કોઈ સાધનોથી શુદ્ધિ થતી નથી. એટલે અન્યથા. અન્યથા એટલે બીજી કોઈ રીતે પણ નહીં. પછી બીજો શ્લોક આપે છે, યથા કૃષ્ણ અર્પિત પ્રાણસ તત્પુરુષ નિવેશ વયે ઇતિ 6મ સ્કંદ વચનાત. આ બીજું વચન આપ્યું જુઓ 6મ સ્કંદનું. એ છે 6મ સ્કંદનું પ્રથમ અધ્યાય 11મો શ્લોક. એમાં સુખદેવજી આજ્ઞા કરે છે કે યદ્યપિ પ્રાયશ્ચિત વગેરે કરવાથી દોષ છે નિવૃત્ત થાય છે, તો પણ બધા દોષો તો નિવૃત્ત થતા જ નથી. જુઓ, પ્રાયશ્ચિત વગેરે કરવાથી
દોષ નિવૃત્ત થાય છે, પણ સંપૂર્ણ દોષ નિવૃત્ત નથી થતા. સંપૂર્ણ દોષની નિવૃત્તિ તો ભગવાનને સમર્પણ કરવાથી જ થાય છે. એટલે ષષ્ઠમ સ્કંદનું આ જે વાક્ય છે કે ભગવાન શ્રી કૃષ્ણને બધું સેવા કરવાથી, બધું સમર્પણ કરવાથી જે દોષની નિવૃત્તિ થાય છે, એવી દોષની નિવૃત્તિ છે બીજા કોઈ સાધનોથી થતી નથી. એટલે આપ કહે છે કે યદ્યપિ પ્રાયશ્ચિતેન દોષ નિવૃત્તિ તથાપિ ન સર્વાત્મના દોષાપહા ન સર્વાત્મના દોષાપહાર. જેવી દોષની નિવૃત્તિ ભગવાનને સમર્પણ કરવાથી થાય છે, એવી દોષની નિવૃત્તિ પ્રાયશ્ચિત વગેરે કરવાથી નથી થતી. એટલે પ્રાયશ્ચિત બતાવ્યા છે શાસ્ત્રની અંદર. તમે જુઓ, ક્રચ્છાયન વ્રત બતાવ્યા છે, ચાંદ્રાયણ વ્રત બતાવ્યા છે. આ મનુસ્મૃતિ ને યાજ્ઞવલ્ક સ્મૃતિ વાંચીએ તો કેટલા હજારો લાખો દોષો બતાવ્યા, ને એમાં એવા લાખો પ્રાયશ્ચિત બતાવ્યા છે કે એક મહિનાના ઉપવાસ કરવા, એકટાણા કરવા, પછી ક્રચ્છાયન ચાંદ્રાયણ વ્રત કરવા. ચાંદ્રાયણ એમાં ચંદ્ર જેની કલાઓ વધતી જાય એમ એક કોળીઓ ખાવું, એક કોળીઓ વધતું જવું. આવા પ્રાયશ્ચિત મનુસ્મૃતિમાં, યાજ્ઞવલ્ક સ્મૃતિમાં, ધર્મસિંધુમાં બતાવ્યા છે. પરંતુ એના દ્વારા પણ સંપૂર્ણ દોષ તો નિવૃત્ત થતા જ નથી. તો એની વાસના તો એમાં રહી જાય, એટલે ફરી પાછા દોષ કરે, ફરી પાછું એ પ્રાયશ્ચિત કરે, તો એનો ક્યાંય અંત જ ન આવે, અનવસ્થા દોષ આવી જાય. એટલે પરીક્ષિતજીએ આ વાતને બહુ સુંદર રીતે ત્યાં પ્રશ્નમાં કહ્યું છે કે ભાઈ જે લોકો પ્રાયશ્ચિત કરે છે એ બધાનું પ્રાયશ્ચિત પણ કુંજર સ્નાનવત છે. કુંજર સ્નાનવત એટલે શું? હાથી છે એ સ્નાન કરવા માટે સરોવરમાં પડે અને પછી બહાર નીકળીને પાછી સૂંઢ વડે ધૂળ ઉડાડે પાછા પોતાના શરીર ઉપર. એવી રીતના કર્મ માર્ગની અંદર આવા પ્રાયશ્ચિત જે બતાવ્યા છે, એ લોકો પ્રાયશ્ચિત કરે છે, પણ પાછા એ પ્રાયશ્ચિત કરીને પાછા 2-3 દિવસમાં પાછું પાપાચરણ કરે છે, પછી પાછું પ્રાયશ્ચિત કરે છે. તો એનું પ્રાયશ્ચિત જે છે કેવું છે? કુંજર સ્નાનવત છે. સમજો, કર્મ માર્ગની અંદર પ્રાયશ્ચિત છે કુંજર સ્નાનવત પ્રાયશ્ચિત છે. કારણ કે એની જે પાપની જે વાસના એની અંદર રહી જવાને કારણે, એટલે સંપૂર્ણ એનું પ્રાયશ્ચિત દ્વારા પણ સંપૂર્ણ એનું પાપ તો નષ્ટ ન થયું હોવાને કારણે, એમાં પાપની જે વાસના રહી ગયેલી હોવાને કારણે ફરી પાછું પાપ કરે છે, ફરી પાછું પ્રાયશ્ચિત કરે છે. એટલે એ બધું કુંજર સ્નાનવત છે. એ અહીંયા કહે છે કે યદ્યપિ પ્રાયશ્ચિતેન દોષ નિવૃત્તિ તથાપિ ન સર્વાત્મના દોષાપહાર. એટલે પ્રાયશ્ચિત વગેરે દ્વારા દોષની નિવૃત્તિ તો થાય છે, પણ સંપૂર્ણ દોષની નિવૃત્તિ તો નથી થતી. સમજમાં આવ્યું ને? કર્મણા કર્મ નિર્હારો ન યાત્યંતિક ઈષ્યત ઇતિ ષષ્ઠમ સ્કંદે શુક વાક્યાત. સુખદેવજી આ વાત કહે છે ષષ્ઠમ સ્કંદની અંદર કે કર્મ દ્વારા કર્મના જે બીજ છે એનો નાશ થતો નથી. કર્મ દ્વારા કર્મના બીજનો નાશ થતો નથી, પરંતુ એની અંદર એવી કર્મની વાસના રહી જવાને કારણે એ ફરી પાછું પાપાચરણ કરે છે. તો આ સુખદેવજીના વાક્યથી લાલુ ભટ્ટજી એમ સમજાવે છે કે પ્રાયશ્ચિત વગેરે કરવાથી પણ સંપૂર્ણ પાપનો નાશ થતો નથી, એવું ભાગવતમાં સુખદેવજી કહી રહ્યા છે. એટલે અન્યથા સર્વદોષાણમ ન નિવૃત્તિ કથંચન. અન્યથા એટલે પ્રાયશ્ચિત આદિથી પણ દોષ નિવૃત્ત થતા નથી. એ વાત લાલુ ભટ્ટજીએ સિદ્ધ કરી. ત્યાર પછી આગળ કહે છે કે જ્ઞાન માર્ગથી પણ આ દોષોની નિવૃત્તિ થતી નથી. એવમ જ્ઞાનેનાપી ન સર્વેષામ દોષ નાશઃ. જેમ કર્મથી દોષનો નાશ નથી થતો, એમ જ્ઞાનથી પણ દોષનો નાશ સંપૂર્ણ થતો નથી. આ વાત પણ સુખદેવજીએ ષષ્ઠમ સ્કંદની અંદર સમજાવી છે કે ના ધર્મજમ તદ્હૃદયમ તદપી શાંઘ્રી સેવયા ઇતિ શુક વાક્યાત. જુઓ, આ સુખદેવજીનું વાક્ય છે, ષષ્ઠમ સ્કંદ, પ્રથમ અધ્યાય 5મો શ્લોક, કે ભગવાનના ચરણ કમળની સેવા કર્યા વગર ભગવાનના શરણે રહેલ એવા કોઈ વિરલ પુરુષ જે છે,
હા, ભગવાનની સેવા કર્યા વગર આવા જ્ઞાન આદિથી પણ દોષની નિવૃત્તિ થતી નથી, એવું ભાગવતજીનું વાક્ય છે 6 સ્કંદની અંદર. 6:1:5 નહીં ભાઈ, સોરી, 6:2:17. એમાં સુખદેવજીએ કહ્યું છે કે તપ, દાન, જપ વગેરેથી પાપોનું પ્રાયશ્ચિત થાય છે, પરંતુ પાપોથી જે મલિન એનું હૃદય હોય એ પવિત્ર થતું નથી. અને એવી પવિત્રતા તો ભગવાનના ચરણ કમળની સેવાથી જ થાય છે. એટલે કહ્યું છે કે તદપી શા અંઘ્રી સેવયા ઇતિ. જેવી ભગવાનના અંઘ્રીની, ભગવાનના ચરણ કમળની સેવાથી જેવું પ્રાયશ્ચિત થાય છે, એવું પ્રાયશ્ચિતો જ્ઞાન વગેરેથી પણ થતું નથી. જ્ઞાન વગેરેથી, જેમ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. હે અર્જુન, જ્ઞાનાગ્નિ છે એ બધા કર્મને બાળી નાખે છે, પરંતુ ભસ્મ તો રહી જાય છે કે નહીં? તો એ ભસ્મ જેટલું પાપ તો પાછું રહે જ છે. જ્ઞાનાગ્નિ છે એ બધા કર્મોને બાળી નાખે, પણ એ ફલા અવસ્થામાં બાળે છે જ્ઞાનની. તો પણ ભસ્મ જેટલું તો પાપ રહી જ જાય છે. બધા દોષો તો દૂર થતા નથી, તો પણ કર્મથી નથી થતા અને જ્ઞાનથી પણ નથી થતા. સમજમાં આવ્યું ને? પછી કહે છે હવે કઈ રીતના થાય છે એ તો બતાવો મહારાજ. તો હવે લાલુ ભટ્ટજી કહે છે કે ભક્ત્યા તું સકલ દોષ નિવૃત્તિ. ભક્તિથી જ બધા દોષની નિવૃત્તિ થાય છે. અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન. કઈ રીતના થાય છે? ભક્ત્યા તું સકલ દોષ નિવૃત્તિ. ભક્તિથી જ બધા દોષની નિવૃત્તિ થાય છે. સમૂળગો નાશ ભક્તિથી જ થાય છે. કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા અઘમ ધુન્વંતી કાર્ષ્ણેય નિહારમીવ ગોપયતિ વાક્યેન કાર્ષ્યે પદાત નિહાર દ્રષ્ટાંતાશ્ચ. હવે જુઓ, સુખદેવજી 6 સ્કંદની અંદર આ વાત કરે છે કે જેવી રીતના નિહાર એટલે ઝાકળ. ઝાકળ જે છે એ સૂર્ય ઉગવાથી નાશ પામી જાય છે, સંપૂર્ણ નાશ પામી જાય છે. કાર્ષ્ણ્ય પદનો અર્થ થાય સંપૂર્ણ. ધ્યાનથી સમજો આ વાત. કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા. એટલે કોઈ એવો વિરલ જ ભક્ત હોય છે, વિરલ જ ભક્ત થાય. ભગવાને પણ ગીતાજીમાં કહ્યું છે કે કશ્ચિદેવ હિ ભક્તો હિ સમે પ્રિય. કોઈક જ ભક્ત થાય, બધા ન થઈ શકે ભાઈ. કેચિત કેવલયા ભક્ત્યા વાસુદેવ પરાયણા. કોઈક એવા વિરલ ભક્ત જે ભગવાનને પરાયણ થાય છે. અને અઘમ ધુનંતી કાર્ષ્ણ્યેન એટલે બધા એના પાપ છે એ નષ્ટ થઈ જાય છે. કઈ રીતના? નિહારમીવ ઝાકળની જેમ. નિહારમીવ ગોપતિ ઇતિ વાક્યેન કાર્ષ્ણ્યેન પદાત નિહાર દ્રષ્ટાંતાશ્ચ. હવે ભક્તિ માટે સુખદેવજીએ ઝાકળનું દ્રષ્ટાંત આપ્યું કે જેમ સૂર્ય ઉગે તો ઝાકળનું બિંદુ સંપૂર્ણ નાશ પામે છે, એવી રીતના ભગવાનની ભક્તિ કરવાથી એના સંપૂર્ણ દોષ નાશ પામે છે. 3 વાત આપણને અહીંયા સુખદેવજીએ, લાલુ ભટ્ટજીએ આપણને સુખદેવજીની 3 વાત બતાવી કે કર્મ માર્ગની અંદર પ્રાયશ્ચિત કેવું છે? તો કે કુંજર સ્નાનવત. હાથી જેમ પોતાના શરીર ઉપર જલ છાંટે ને પછી બહાર નીકળીને ધૂળ ઉડાડે, એવી રીતના કર્મ માર્ગી પ્રાયશ્ચિત છે કે કર્મ કરે અને પાછું એ કર્મથી પ્રાયશ્ચિત રૂપી કર્મથી એને દૂર કરવાનો પ્રયત્ન કરે, પણ કર્મ વાસનાને કારણે ફરી પાછા પાપ કરે. જ્ઞાન માર્ગી પ્રાયશ્ચિત કેવું છે? અગ્નિ જેમ બાળી નાખે પદાર્થોને, એવું પ્રાયશ્ચિત છે. એમ જ્ઞાન માર્ગમાં બળી જાય છે પાપ, પણ ભસ્મ જેટલું તો રહી જ જાય છે. તો બંનેમાં કર્મ માર્ગ, જ્ઞાન માર્ગમાં તો સંપૂર્ણ સમૂળગો નાશ નથી થતો, પરંતુ ભક્તિ માર્ગ ભક્ત્યા તું સકલ દોષ નિવૃત્તિ. ભક્તિ માર્ગમાં તો બધા દોષની નિવૃત્તિ થાય છે. જેવી રીતના નિહારમીવ, નિહાર એટલે ઝાકળ. ઝાકળ છે એ સૂર્યના ઉગવાથી સંપૂર્ણ નાશ પામે છે. એવી રીતના ભક્તિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને સર્વસ્વનું પ્રભુને સમર્પણ કરવાથી
એના બધા જ દોષ નિવૃત્ત સમૂળગા થઈ જાય છે. એટલા માટે સૂર્ય અને ઝાકળનું દ્રષ્ટાંત આપ્યું, અને કાર્સ્નેય એટલે સંપૂર્ણ નાશ પામે છે એવું સુખદેવજી શ્લોકમાં શબ્દ મૂકે છે. કાર્સ્નેય પદાર્થ, કાર્સ્નેય એટલે સંપૂર્ણ. સમજમાં આવે છે ને વાત? જુઓ, આ લાલુ ભટ્ટજી કે હું નથી કહેતો, સુખદેવજી કહે છે. સુખદેવજી એમ કહે છે કે ભગવાનની ભક્તિ કરવાથી સંપૂર્ણ દોષ નાશ પામે છે. તો ઇતિ વાક્યેન કાર્સ્નેય પદાર્થ નિહાર દ્રષ્ટાંતાશ્ચ, નિહારના દ્રષ્ટાંતથી, ઝાકળના દ્રષ્ટાંતથી સંપૂર્ણ દોષ નાશ પામે છે એવું સુખદેવજી કહે છે. એમ લાલુ ભટ્ટજી કહે છે. સમજમાં આવે વાત? કેવા 3 દ્રષ્ટાંતો આપ્યા આપણને, ભક્તિની ડિગ્નિટી થાય કે બીજા માર્ગમાં દોષ નિવૃત્તિ કેવી થાય છે. અને આ પ્રસંગ આવ્યો શા માટે? આ એટલા માટે આવ્યો કે પંચમ સ્કંધની અંદર છેલ્લે નરકોનું વર્ણન કર્યું. બધા આવું પાપ કરશે તો આવું નરક મળશે, આવું નરક મળશે. એટલે પરીક્ષિતજીને પણ ભય લાગી ગયો કે ભાઈ મેં તો સર્પને માર્યો છે, મેં પાપાચરણ તો કર્યું છે, અને શૃંગી ઋષિના ગળામાં નાખ્યો છે, એ તો મોટામાં મોટું પાપ કર્યું છે, અને મેં પ્રાયશ્ચિત પણ નથી કર્યું, તો હવે મને શું ફળ મળશે? આવો જ્યારે એણે પ્રશ્ન ષષ્ઠમ સ્કંદની અંદર પૂછ્યો, કારણ કે પંચમ સ્કંદમાં લાસ્ટમાં નરકોનું વર્ણન આવ્યું, અને ષષ્ઠમ સ્કંદની શરૂઆતમાં પરીક્ષિતજીએ આવો પ્રશ્ન પૂછ્યો. ત્યાં સુખદેવજીએ આ બધું વર્ણન કર્યું કે ભાઈ સંપૂર્ણ પાપનો નાશ જે છે એ તો ભગવાનની ભક્તિથી જ થાય છે. સમજમાં આવ્યું ને? એ સંદર્ભ ત્યાં સુખદેવજીએ સમજાવ્યો છે. લાલુ ભટ્ટજીએ એને અહીંયા કોટ કર્યો છે કે અન્યથા સર્વ દોષાણામ ન નિવૃત્તિ કથંચન. આગળ કહે છે એવમ નિવેદિતાનામ પૂર્વકૃતાનામ દોષાણામ નિવેદનેન નિવૃત્તિ મુક્ત્વા નિવેદન અનંતરમ કદાચિત કેનચિત નિવેદિત પદાર્થેન કેનચિત અનિવેદિત પદાર્થેન સંબંધે બુદ્ધિભ્રંશ દોષોત્પત્તિ સંભવેદતો દોષાણામ અનુત્પત્તિ અર્થમ દોષોત્પાદક પદાર્થાનામ હેયત્વમાહુ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. હવે જુઓ આગળ લાલુ ભટ્ટજી શું કહે છે કે આ રીતના નિવેદન પહેલાના દોષોની નિવૃત્તિ નિવેદન દ્વારા થઈ જાય છે. ધ્યાનથી સમજો. એવમ નિવેદિતાનામ પૂર્વકૃતાનામ દોષાણામ નિવેદનેન નિવૃત્તિ મુક્ત્વા. આ રીતના નિવેદન પહેલાના જે દોષો છે એ ભગવાનને સ્વસર્વસ્વનું નિવેદન અને વિનિયોગ પ્રભુમાં કરવાથી એ દૂર થઈ જાય છે. નિવેદનેન નિવૃત્તિ મુક્ત્વા નિવેદન અનંતરમ કદાચિત કેનચિત નિવેદિત પદાર્થેન સંબંધે બુદ્ધિભ્રંશા દોષોત્પત્તિ સંભવેત અતો દોષાણામ અનુત્પત્તિ અર્થમ દોષોત્પાદક પદાર્થાનામ હેયત્વમાહુ. એમાં લાલુ ભટ્ટજી શું કહે છે? ધ્યાનથી સમજો કે જ્યારે નિવેદન પહેલાના દોષોની નિવૃત્તિ થઈ ગઈ, નિવેદન પદાર્થોનું ભગવાનને સમર્પણ કરી દીધું એટલા માટે, હવે ક્યારેક અનિવેદિત પદાર્થોની સાથે જો આપણો સંબંધ થઈ જાય તો પાછો બુદ્ધિ ભ્રષ્ટ થવાનો સંભવ છે. સમજો, અત્યારે તો આપણા દોષ દૂર થઈ ગયા, આપણે પ્રભુને સેવા પરાયણે થઈ ગયા, બધું પ્રભુની સેવામાં આપણે વિનિયોગ કર્યો એટલે એનો સમૂળગો નાશય થઈ ગયો. પરંતુ હવે આગળ જતા જો અનિવેદિત પદાર્થોનો આપણે ઉપભોગ કરીએ તો ફરી પાછી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, ફરી પાછા એ દોષો આપણી અંદર સંક્રાંત થઈ જાય. એવું ન થાય એટલા માટે શું કરવું? અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરેત. અસમર્પિતનું સંપૂર્ણ રીતે ત્યાગ કરવો.
સમજમાં આવે છે ને વાત? કે નિવેદન કર્યા પછી કદાચિત, સમજો ધ્યાનથી, કદાચિત કેનચિત, એટલે નિવેદન કર્યા પછી ક્યારેક, કદાચિત કોઈ એવું અનિવેદિત પદાર્થની સાથે જો આપણો સંબંધ થઈ જાય, કેનચિત અનિવેદિત પદાર્થાનામ સંબંધે બુદ્ધિભ્રંશા દોષોત્પત્તિ, તો આપણી બુદ્ધિ ફરીથી ભ્રષ્ટ થઈ જશે ભાઈ. સમજમાં આવી ને વાત? કેનચિત ક્યારેક અનિવેદિત પદાર્થો સાથે જો આપણો સંબંધ થઈ જાય, આપણે અસમર્પિત ખાવા માંડી જાય, તો ફરી પાછા એ દોષો આપણામાં સંક્રાંત થઈ જાય, આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય પાછી. અસમર્પિતનો ત્યાગ ન કરીએ તો આપણી બુદ્ધિ ભ્રષ્ટ થાય ને થાય જ. એટલે કહે છે કે અનિવેદિત પદાર્થાનામ સંબંધે બુદ્ધિભ્રંશા દોષોત્પત્તિ સંભવેત, ફરી પાછી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થવાનો સંભવ છે જો અસમર્પિત ખાય તો. એટલા માટે દોષાણામ અનુત્પત્તિ અર્થમ, એટલે ફરી પાછા એ દોષો ઉત્પન્ન ન થાય એટલા માટે શું કરવું? દોષાણામ અનુત્પત્તિ અર્થમ દોષોત્પાદક પદાર્થાનામ હેયત્વમ, એટલે દોષને ઉત્પન્ન કરવાવાળા જે અસમર્પિત પદાર્થો છે એનું હેયત્વ, એનો ત્યાગ કરવો, એને છોડી દેવા. હેયત્વમ આહુ અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત, એટલા માટે અસમર્પિતનો સમૂળગો ત્યાગ કરવો, નહીતર એ દોષો ફરી આપણામાં ઘૂસી જશે, ફરી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ફરી આપણે સંસારી થઈ જશું. ફરી આપણે સંસારી થશું તો પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પાછું ધોખાધડીમાં સંસારમાં ખંડાવા આવવાનું પાછું. તો આવું ખંડાવા ન આવવું હોય તો શું કરવું? અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત નિવેદિવી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. એટલે કે છે અસમર્પિત વસ્તુનામ ઇતિ. આગળ લાલુ ભટ્ટજી કહે છે, પછી પ્રશ્ન હોય પૂછો, આગળ નહીં, હું આને સંપન્ન કરી લઉં. 2 લીટી છે એ લઈને. ભગવદ અનુપભુક્ત અન્ન વસન સ્રગંધાદીનામ ઇતિ અર્થ યસ્માદ અસમર્પિતસ્ય સદોષત્વેન તત્સંબંધે સ્વસ્યાપી દોષોત્પત્તિ. જુઓ, ભગવદ અનુપભુક્ત સ્રગ એટલે ફૂલ, ગંધ, સ્રગ, અનુપભુક્ત અન્ન, પછી વસન એટલે વસ્ત્ર, અન્ન, પછી સ્રગ એટલે ફૂલમાલા, વસન સ્રગ ગંધાદીનામ ઇતિ અર્થમ યસ્માદ અસમર્પિતસ્ય સદોષત્વેન તત્સંબંધે સ્વસ્યાપી દોષોત્પત્તિ. એટલે ભગવાનને જ્યારે આપણે આ બધા પદાર્થોનું જો સમર્પણ ન કર્યું તો શું થશે? અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરેત એટલે શું? એની વ્યાખ્યા લાલુ ભટ્ટજી કરે છે કે ભગવાન દ્વારા જે પદાર્થનો ઉપભોગ ન થયો હોય એવા અન્ન, વસ્ત્ર, માલા, ગંધ કે આપણા જીવનમાં ઉપયોગમાં આવતા જેટલા બી પદાર્થો તે આ તો એ વખતના ગણાવ્યા કે ભાઈ બધા ફૂલમાલા પણ ધરતા ભગવાનની પ્રસાદી. તો સ્રગ, ગંધ, વસ્ત્ર, પછી અન્ન, આ બધા પદાર્થો છે, જો ભગવાન દ્વારા એનો જો ઉપભોગ ન થયો હોય તો શું થશે? તો ફરી પાછા જે ઉપર ગણાવ્યા ને એ દોષ પાછા અંદર આવી જશે. એટલા માટે ભગવાન દ્વારા જે ઉપભોગ ન થયો હોય એવા અન્ન, માલા, સુગંધ, આવા બધા પદાર્થો જે છે એ અસમર્પિત વસ્તુ કહેવાય. એનું વર્જન કરવું જોઈએ. એટલે એનો ઉપયોગ આપણા જીવનમાં ક્યારેય ન કરવો જોઈએ. શા માટે? કારણ કે અસમર્પિત વસ્તુ જે છે એ દોષરૂપ છે. લાલુ ભટ્ટજી શું કહે છે કે અસમર્પિતસ્ય
દોષત્વેન એ દોષરૂપ છે, અને તત્સંબંધે સ્વસ્યાપી દોષોત્પત્તિ અને એવી અસમર્પિત વસ્તુનો આપણને જો સંબંધ થશે તો આપણામાં પણ ફરી પાછા એ દોષો ઉત્પન્ન થઈ જશે. સમજાણું ને? અસમર્પિત વસ્તુ છે એ દોષરૂપ છે, અને એનો જો આપણી સાથે પાછો સંબંધ થતા એ પાછો આપણામાં એવા દોષોની ઉત્પત્તિ કરે છે. એટલા માટે શું કરવું? તસ્માદ અસમર્પિત વસ્તુનામ વર્જનમ કર્તવ્યમ ઇતિ અર્થ. એટલા માટે અસમર્પિતનો સંપૂર્ણ નાશ કરવો, સંપૂર્ણ એનો ત્યાગ કરવો, એવું કહે છે ટીકાકાર. અતએવ અસમર્પિતમ તથા વિષ્ણુ સ્વમાંસ સદૃશમ ભવેત. અને સુનુ વિષ્ઠા સમમ ચ અન્નમ નીરમ તત્સૂરયા સમ ઇત્યાદિ વાક્યૈર અસમર્પિત ઇત્યાદિ વાક્યૈ અસમર્પિત સંબંધે દોષ બાહુલ્યમ ગીયતે. હવે તો બહુ ડેન્જર વાત કરી છે લાલુ ભટ્ટીએ, કે એટલા માટે અસમર્પિતનો ત્યાગ કરવો. અતએવ અસમર્પિત તથા વિષ્ણુ સ્વમાંસ સદૃશમ ભવેત. એટલે અસમર્પિત વસ્તુ જે છે, ભગવાનને જે પ્રભુને સમર્પણ નથી કરી, પ્રભુને જેનો ભોગ નથી ધર્યો, જે વસ્તુ પ્રભુના ઉપયોગમાં નથી આવી, એવી વસ્તુ કેવી છે? કૂતરાના માંસ બરાબર છે. આવું અન્ન છે, આવું અન્ન સુનો વિષ્ઠા સમમ ચ અન્નમ, કૂતરાની વિષ્ઠા બરાબર છે. અને નીરમ તત્સૂર્ય, અને જે પાણી પીએ, જલ પીએ, આપણે જલ ન કહેવાય, પાણી કહેવાય એને. ભગવાનને સમર્પણ ન કર્યું હોય એવું જે પાણી છે એ મદિરા જેવું, મદિરા સમાન છે. તત્સૂર્યા એટલે દારૂ કહેવાય, દારૂ ગુજરાતી ભાષામાં. ભગવાનને સમર્પણ કર્યા વગરનું જે પાણી છે એને દારૂ બરાબર છે. અને ભગવાનને જે પદાર્થનો ભોગ ધરવામાં નથી આવતું એવું જે અન્ન છે એ કૂતરાની વિષ્ઠા બરાબર છે, કૂતરાના માંસ બરાબર છે. એટલા માટે એનો ત્યાગ કરવો જોઈએ. આ શાસ્ત્રના વાક્યો અહીંયા ટાંક્યા છે લાલુ ભટ્ટજીએ, અને આ વાક્યો હરિરાયજીએ પણ શિક્ષાપત્રમાં ટાંકેલા છે. પુરાણોના વાક્યો છે. હરિરાયજી પણ શિક્ષાપત્રમાં આ શ્લોક ટાંકે છે કે અસમર્પિત તથા વિષ્ણુ સ્વમાંસમ સદૃશમ ભવેત સુનો વિષ્ઠા સમમ ચ અન્નમ નીરમ તત્સૂરયા. છે ને? આપણને લાગે કે બ્રહ્મસંબંધ લઈ લ્યો ને ભાઈ, શું વાંધો? બ્રહ્મસંબંધ લેવું કઈ ગુજરાતીમાં કહેવત છે કે કઈ નાની માના ઘર છે? ઘણી બધી રિસ્પોન્સિબિલિટી છે બ્રહ્મસંબંધ લઈને. અને બ્રહ્મસંબંધ લઈને જ્યારે ભગવાનને આ પદાર્થોનું સમર્પણ નથી કરતા, તો તમે કૂતરાની વિષ્ઠા ખાઈ રહ્યા છો, પાણી પી રહ્યા છો, તો તમે દારૂ પી રહ્યા છો. પછી તમે છો આવું કેનાથી? નોન વેજી તો થઈ ગયા. આપણે કઈ આપણે એને વેજીટેરિયન કહીએ. વેજીટેરિયન ક્યાં રહ્યા પછી? તો ટેકનિકલી વેજીટેરિયન રહ્યા જ નથી. એ તો બધા માંસ ખાવાવાળા થઈ ગયા. એટલા માટે આગળ કહે છે સમ ઇત્યાદિ વાક્યેર અસમર્પિત સંબંધે દોષ બાહુલ્યમ. એટલા માટે અસમર્પિતનો સંબંધ પણ થાય તો દોષનું બાહુલ્ય એટલે કે દોષની બહુલતા કહેવામાં આવી છે. એવું અહીંયા ગીયતે એવું કહ્યું છે લાલુ ભટ્ટજીએ, મહાપ્રભુજીએ, ઠાકોરજીએ, કે એટલા માટે ઇત્યાદિ વાક્ય, આ બધા શાસ્ત્રોના વાક્યોથી અસમર્પિત સંબંધે દોષ બાહુલ્યમ, અસમર્પિતનો જો થોડોક પણ સંસર્ગ થયો તો દોષની બહુલતા કહી છે, કે દોષ ફરી પાછા આપણામાં સંક્રાંત થઈ જશે. એ વાત અહીંયા ભગવાનના વાક્યોથી કહેવાય છે કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. આટલું સેન્ટેન્સ આપણું અહીંયા સંપન્ન થયું. આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો પૂછો. जय श्री कृष्ण भावजी, मुझे एक क्वेश्चन था. अभी आपने बोला ब्रह्म संबंध लेके अगर हम मतलब कोई ब्रह्म संबंध लेके कोई उसको फॉलो नहीं करता है,
जो पवित्रता होती है वो सब असमर्पित वस्तु लेता है तो उसकी गति क्या होगी? उसकी गति संसार में पुनरपि मरणम पुनरपि जननम पुनरपि जननी જઠરે શયનમ, ફરી પાછું સંસારમાં કંડાવાનું છે. એની ગતિ શું થાય? એની ગતિ કઈ સારી ન થાય. બ્રહ્મ સંબંધ લઈ લેવાથી કઈ સારી ગતિ ન થઈ જાય. સામે માથે પાપ લાગે. બ્રહ્મ સંબંધ લઈને જો સેવા ન કરી તો પ્રત્યવાય લાગે, દોષ સામે માથે લાગ્યો હોય, સામે માથે અધોગતિ થાય. એના કરતા ન લીધું હોત તો સારું હતું. एक्चुअली आजकल के बच्चे हैं वो पढ़ाई करते हैं तो वो लोग ब्रह्म संबंध ले लेते हैं, बाद में बोलते हैं हमको टाइम ही नहीं है सब करने का, तो उसके लिए बच्चों के लिए ऐसी बात है कि પહેલા તો બાળકોને બ્રહ્મ સંબંધ ન આપવું જોઈએ, શરણ દીક્ષા આપવી જોઈએ. શરણ દીક્ષા ત્યારે આપવી જોઈએ કે મા બાપ એની રિસ્પોન્સિબિલિટી લે કે અમે એને અનન્યાશ્રય શું એ સમજાવશું, અન્યાશ્રય ન કરવો એ સમજાવશું, શરણાગતિ એટલે શું, ભગવાનનું મહાત્મ્ય એટલે શું, ભગવાનનું સ્વરૂપ એટલે શું, આ બધું પેરેન્ટ્સની જવાબદારી છે કે બાળકોને સમજાવે. સમજમાં આવ્યું ને? બાળકોને સમજાવે, બાળકોને ભગવાનમાં આશ્રય દ્રઢ કરે તો એને શરણ દીક્ષા લેવડાવવી જોઈએ. અને શરણ દીક્ષા લઈને એ તો ભગવત સેવામાં આપણને હેલ્પ તો કરી શકે છે, તો બ્રહ્મ સંબંધ શા માટે લેવડાવવું જોઈએ? જ્યારે એ મોટા થઈને પોતે જાતે ભગવત સેવામાં પરાયણ થવાની એની તાલાવેલી હોય તો ત્યારે એણે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ. અત્યારે તો માતા પિતા બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવા કરી રહ્યા છે અને બાળક પણ એમાં શરણ દીક્ષા લઈને હેલ્પ કરી શકે છે. જ્યારે સ્વતંત્ર ભગવત સેવા પધરાવે ત્યારે એને બ્રહ્મ સંબંધ લઈને ભગવત સેવા પરાયણ થવું જોઈએ. અત્યારે સેવાનો તો અધિકાર પ્રાપ્ત થઈ ગયો શરણ દીક્ષાથી, એ જો પ્રભુમાં અનન્ય આશ્રિત હોય તો. હવે લય જ લીધું છે તો શું કરવું? તો હવે એને ભગવત સેવામાં પરાયણ થવું જોઈએ. પ્રોઢાપી દુહિતા યદ્વત સ્નેહાન ન પ્રેષ્યતે વરે તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. યુવાન થયેલી દીકરીને જો સાસરે વડાવવામાં ન આવે તો વર સંતોષ પામતો નથી. એટલે હવે જો એ સેવાલાયક થઈ ગયા તો હવે ભગવત સેવા પરાયણ થવું જોઈએ. અને બાળકો છે તો બાળકોને આપણે એવું સમજાવવું જોઈએ કે ભાઈ તમે ભણી રહ્યા છો એ પણ ભગવાનની સેવાનું પાર્ટ છે, કે એવા ભાવથી ભણો, એવા એમ્બિશનથી તમે ભણો કે હું ભણીને સારી જોબ મેળવીને પ્રભુની સેવા કરીશ. તો સેવા તો ભણવું પણ સેવાનું પાર્ટ છે. ભાવના એવી હોવી જોઈએ, એવું આપણે એને સમજાવવું જોઈએ. એટલે અત્યારે એ ભણી રહ્યા છે તો થોડોક સમય તો પ્રભુ સાથે જોડાઈ શકે ને. કાંઈ આખો 24 કલાક થોડા ભણે છે. ઠાકોરજીને સામે એને જે દીક્ષા લીધી હોય બ્રહ્મ સંબંધની તો ગદ્ય મંત્ર બોલે, પ્રભુને તુલસી સમર્પણ કરે, પ્રભુની કોઈ સેવા નાની મોટી એકાદી કરીને જાય તો એ પ્રભુથી જોડાયેલો તો રહેશે ને. એ મા બાપની જવાબદારી છે, પેરેન્ટ્સની. થેન્ક યુ, બહુ અચ્છા બતાયા. તો ભણવું પણ સેવાનો પાર્ટ છે. એને કંઈ એવું નથી કહેતા આપણે કે તું આખો દી સેવામાં રહે. ભાઈ અત્યારે એને ભણવાનો સમય છે તો ભણવું જ જોઈએ, પણ ભણવું આવા હેતુથી ભણવું જોઈએ કે આગળ જતાં હું પ્રભુની સેવા સારી રીતે સંપન્ન કરી શકીશ, એવું પ્રયોજન હોવું જોઈએ એના ભણવા પાછળ. જેમ આપણે આજીવિકાએ જઈએ છીએ તો આપણું પ્રયોજન એવું છે કે સેવાનો નિર્વાહ સારી રીતે થઈ શકે, તો આજીવિકાએ જવું પણ ભગવાનની સેવાનું પાર્ટ જ છે. એ કંઈ ભગવાનની સેવાથી અલગ વસ્તુ નથી. ચલો બીજા કોઈને? હા, આપણે સમર્પિત કર્યું બધું પ્રભુને, તો પછી અસમર્પિત કહેવાનો કે અસમર્પિત સમર્પિત તો એક જ છે. અસમર્પિત નથી લેતા તો સમર્પિત લઈએ છીએ, અને સમર્પિત કરી દીધું તો અસમર્પિત તો લેતા જ નથી ને.
તો આ બે વસ્તુ અલગ કીધી ને એટલે એનો શું મતલબ હશે? અલગ શું કીધી? ના એટલે સમર્પિત, આપણે સમર્પિત લેવું જોઈએ, ભગવાનને બધું સમર્પિત કરી દેવું જોઈએ એ તો કીધું ને. અને પછી પાછું કીધું અસમર્પિત વર્જન છે, તો એનો મતલબ તો સમર્પિત લીધું એટલે અસમર્પિત છૂટી જ ગયું ને. ના છે ને, જેમાં અહમતા અને મમતા આપણે છોડી દઈએ અને આ બધું ઠાકોરજીનું જ છે એવું જયારે માની લઈએ ને ત્યારે કહેવાય કે આપણે સમર્પિત થયા. નહીતર આ મારા છોકરા, આ મારા પિતા, આ મારી માતા, પણ એવું આપણે જયારે વિચારીએ કે આ વૈષ્ણવ જ છે ને આપણા ઘરના ઠાકોરજીના જ બધા આખું પરિવાર છે એવું સમર્પણ કરીએ ત્યારે સાચું સમર્પણ કહેવાય. નહીતર આ મારું એ બધું અહમતા મમતા. એનો પ્રશ્ન એવો છે કે એનો પ્રશ્ન હું ખુલાસો કરી દઉં કે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત, એવું અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. આગળ મહાપ્રભુજી એમ કહે છે કે નિવેદિભી સમર્પ્યવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, બધા પદાર્થોનું નિવેદન કરવું. તો એવું જ્યારે આપણે કહી રહ્યા છીએ તો અસમર્પિતનો ત્યાગ એવું કહેવાનું પ્રયોજન શું? જ્યારે બધું ભગવાનને નિવેદન કર્યું જ છે, સમર્પણ કર્યું જ છે, તો એમાં અસમર્પિતના ત્યાગની વાત બાય ડિફોલ્ટ આવી જ જાય છે. આવો પ્રશ્ન છે એનો, બરાબર ને? હા. ઓકે, તમારો હાથ નીચે રાખી દો ને તો નામ દેખાય. હા, ગુણવતીબેન. ગુણવતીબેન, બહુ સારો પ્રશ્ન કર્યો, ધન્યવાદ. હવે જુઓ, આપણે કોઈ વાતને દ્રઢ કરવી હોય ને તો બે પાસા સમજાવવા પડે. અમારે અહીંયા જે કચરા લેવાવાળા આવે તો એ એવું એનું સ્પીકરની અંદર વગાડે છે કે સફાઈ કરવાથી સફાઈ નહીં થાય, પણ ગંદકી નહીં કરવાથી સફાઈ થશે. તો હવે સફાઈ કરવાથી ગંદકી નહીં કરવી એવી વાત આવી ગઈ કે નહીં? આવી ગઈ. સફાઈ રાખવાથી સફાઈ નહીં રહે, ગંદકી નહીં રાખવાથી નહીં કરવાથી સફાઈ રહે છે. હવે ગંદકી નહીં કરવી અને સફાઈ રાખવી, આમાંથી તમે બેમાંથી કોઈ એક વાત બોલી જાઓ તો વાત આવી જ જાય છે. પણ બંને એક જ વસ્તુ છે. એક જ વસ્તુ નથી, પણ કોઈ વાતને જ્યારે આપણે સંપૂર્ણ ત્યાં નિષિદ્ધ કરવી હોય ને ત્યારે એને નેગેશનમાં વાપરવું પડે. દાખલા તરીકે શ્રી મહાપ્રભુજી આગળ કહે છે કે નિવેદિભી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ, નિવેદન જે આપણે કર્યું છે એ બધાનું સમર્પણ કરીને જ બધો વ્યવહાર કરવો જોઈએ. સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. તો અહીંયા આગળ અસમર્પિત વસ્તુનો ત્યાગ એવું કેમ પાછું આગળ કહી રહ્યા છે, અને પાછળ એમ કહી રહ્યા છે કે નિવેદિભી સમર્પિવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ? એટલા માટે કે આ સિદ્ધાંતને બંને બાજુથી દ્રઢ કરવા માટે. હવે આપણે એમ કહીએ કે બધું નિવેદન કરીને જ લઈએ છીએ, તો બધું નિવેદન કરીને લઈએ છીએ પણ એમાં કંઈક વસ્તુ એવી પણ આવી જાય અસમર્પિત, તો એટલે બંને બાજુથી આ વાતને સ્ટ્રોંગ બનાવવા માટે બે બાજુથી નેગેશન અને એટલે નિષેધ વાક્ય અને વિધેય વાક્ય, બંને વાક્યથી આ વાતને દ્રઢ કરવામાં આવે છે કે ભાઈ અસમર્પિતનો ત્યાગ કરવો અને સમર્પિત જ લેવું, સમર્પિત જ લેવું અને અસમર્પિતનો ત્યાગ કરવો. સમજમાં આવ્યું ને? જો બધાને એમ કેમ કેવું પડે ઘરમાં સેવા કરો, ઘરમાં સેવા કરો, આપણે એમ કહીએ એની સાથે સાથે એવું કહેવું પડે કે ભાઈ હવેલીમાં સેવા કરવાનું બંધ કરો, કેવું પડે ને? નહીંતર બે એકી સાથે કરે, ઘરમાંય સેવા કરે, પાછી હવેલી હિંડોળા લખાઈ આવે, પલના લખાઈ આવે ને. આપણે એને એટલું જ કહીએ કે ઘરમાં જ સેવા કરવાની, ઘરમાં સેવા કરો, ઘરમાં સેવા કરો. સમજમાં આવી ને? તો ઘરમાં સેવા કરો એની સાથે સાથે એને એ સમજાવવું પડે કે ઘર સિવાય બીજી જગ્યાએ તમે સેવા કરવાનું બંધ કરો. ત્યાં આ વાત બંને બાજુથી સમજમાં આવે. ઘરમાં સેવા કરો એટલો જ આપણે એને ઉપદેશ આપીએ તો એ કે કાંઈ વાંધો નહીં, ઘરમાંય સેવા કરીએ ને પાછા હિંડોળાય લખાઈ આવીએ 5,000 રૂપિયાના હવેલીમાં, પલનાના દિવસોમાં પલનાય કરાવીએ, રાજભોગનો મનારો થઈ કરાવી દે,
તો વાત તો ઘરમાં સેવા કર્યો એ નહીં ભૂ અને આય થયું, એવું ન ચાલે. બે બાજુથી એને વાક્યને સમજાવવું પડે કે ભાઈ ઘરમાં દ્રઢ કરવા માટે ઘરમાં સેવા કરો એવું કહેતાની સાથે સાથે ક્યાં સેવા ન કરો એ પણ એને સમજાવવું પડે. નહીતર બે ડ્યુઅલ ચાલે, ડબલિંગ કરે કે ઘરમાંય સેવા કરે ને જ્યાં નથી કરવાની ન્યાય કરે. સમજમાં આવ્યું ને? એટલે એક વાતથી એ વાત એને ખોપડીમાં ઉતરે નહીં. આ વાત હું 2-3 જણને પૂછેલી, બધા જાણતા હતા એવાને, પણ કોઈ સરખો જવાબ નતો આપે એટલે મને કઈ સમજાતું નતું કે આ બે વસ્તુ એક જ છે ને કેમ આવી રીતે કહી હશે. રાઈટ, સારો પ્રશ્ન છે, ખૂબ સારો થઈ ગયો. થેન્ક યુ. એટલે શું કરવું અને શું ન કરવું, શાસ્ત્ર પણ બે જ વાત કરે આપણને, પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ, શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી. સમજમાં આવ્યું ને? દાખલા તરીકે ભગવાનની શરણાગતિ કરવી, સમજો, ભગવાનની શરણાગતિ કરવી, આટલું શ્રી મહાપ્રભુજી કહી દેત તો ચાલત. પણ શ્રી મહાપ્રભુજીએ એમ કેમ કીધું કે અન્યસ્ય ભજનન તત્ર સતો ગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જેત. ભગવાનની શરણાગતિ કરવી, અન્ય દેવની શરણાગતિ ન કરવી, બે વાત મહાપ્રભુજીએ સમજાવી. નહીતર એનો અર્થ એવો નીકળશે કે ભગવાનની શરણાગતિ કરવી સાથે સાથે અન્ય દેવની કરવી. તો વાત તો આવી ગઈ ને, ભગવાનની તો શરણાગતિ કરવાનું કહ્યું, એ આજ્ઞાનું તો હું પાલન કરું છું, પણ ભાઈ ન કરવાની વાતે ભેગી ભેગી તમે કરો છો કે ભગવાનની શરણાગતિ કરો અને અન્ય દેવી દેવતાઓની તમે પાછી આશ્રય કરો છો. એટલા માટે મહાપ્રભુજીને બે કરવું પડે કે કૃષ્ણની જ અનન્ય શરણાગતિ કરો, અન્ય દેવી દેવતાની શરણાગતિ ન કરો. બે આ શરણાગતિને દ્રઢ કરવા માટે બંને પાસાઓ સમજાવવા પડે, શું કરવાનું અને શું ન કરવાનું. નહીતર શું કરવાનું છે એ કરીએ અને શું ન કરવાનું છે એ જો જાણવામાં ન આવે કે કરવામાં ન આવે તો પાછું વાત તો ત્યાં ને ત્યાં આવી ગઈ ને. ભાવેશભાઈ, જય શ્રી કૃષ્ણ. કહું છું આપણે વિવેક ધૈર્યમાં જેમ કહ્યું ધર્માગ્ર દર્શનમ, ધર્મ અને અધર્મ એ બંને વસ્તુ આની સાથે જોઈન્ટ થશે ને? હા, અગ્ર દર્શન કરવું. હા, એટલે મહાપ્રભુજી અને શાસ્ત્ર આપણને બંને વાત સમજાવે છે, શું કરવું શું ન કરવું. ગુણેય જોવા અને દોષેય જોવા. જ્યારે કોઈનો સંગ કરવો હોય તો બે વાત શાસ્ત્ર અને મહાપ્રભુજી આપણને સમજાવે છે. સમજમાં આવે ને? તમે શાક માર્કેટે રીંગણા લેવા જાઓ તો બે વસ્તુ જુઓ, સારા છે કે ખરાબ. સારા લ્યો છો, ખરાબ નથી લેતા, બે વસ્તુ જુઓ ને. બધી જગ્યાએ બે વસ્તુ છે, ખાલી અહીંયા જ કીધું એવું નહીં, કોઈ પણ જગ્યાએ શાસ્ત્રમાં તમે જુઓ. ચલો બીજા કોઈ? એટલે એનો અર્થ એવો થયો કે મહાપ્રભુજી જ્યાં જ્યાં વિધિ બતાવે છે સાયમલ્ટેનિયસલી નિષેધનું બી ત્યાં આગળ ઉલ્લેખ કરેલો જ છે. એટલે રાઈટ હોય જ. અને એટલે આપણે જે કન્ક્લુઝન લઈએ એ આ રીતે લેવાનું છે કે મહાપ્રભુજી આજ્ઞાની સાથે નિષેધનો બી ઉલ્લેખ કરીને જ આપે છે કે આપણે પરફેક્શન દ્રઢતા માટે એમ. શ્યોર કે જ્યાં જ્યાં બી આ કરવાનું કહ્યું છે ત્યાં શું ન કરવું એ વાત સાથે સાથે આચાર્ય ચરણોએ સમજાવી દીધી. જેમ અહીંયા કીધું કે ભાઈ સમર્પિત લેવું, સાથે સાથે મહાપ્રભુજીએ ઠાકોરજી એ સમજાવ્યું કે અસમર્પિત નહીં લેવું. નહીતર શું થશે, સમર્પિત લેવું એમ કીધું તો સાથે સાથે આપણે થોડું અસમર્પિત પણ લેવા લાગી જશું. એટલે બંને બાજુથી આ વાતને ક્લિયર કરવી જોઈએ. આ બહુ જરૂરી છે. તમારા છોકરાને તમે ભણવા મોકલો તો કહેવાનો સંગ કરવો અને કહેવાનો ન કરવો બે સમજાવો. તમે એક જ નથી સમજાવતા કે ભાઈ જે હોશિયાર હોય એનો સંગ કરવાનો, એટલું જ નથી કહેતા. જે સાવ ઠોઠ હોય, જે સાવ આવારા હોય, જે ભણવામાં કાંઈ ન આવડતું હોય એવાનો સંગ ન કરવો, બે વાત છોકરાઓને બચ્ચાઓને સમજાવવી પડે. બધી જગ્યાએ આ વસ્તુ છે, અહીંયા જ નહીં. ગુડ એન્ડ બેડ હેબિટ્સ એના જેવું. હા રાઈટ. પણ પ્રશ્ન પૂછનારને ખૂબ ખૂબ અભિનંદન કે આટલી આવું એની સૂઝ કે આવું એનું ધ્યાન ગયું મહાપ્રભુજીની વાણીમાં કે આવું બે શા માટે કહ્યું.
चलो बीजा कोई ने। जय श्री कृष्ण भावेश भाई, इसमें अभी आपने बोला ना, तो हवेली में जो लोग सेवा करते हैं, तो मैंने उनको बोला था कि देखो घर में सेवा करना है, गृह सेवा सदा करना, तो बोलते हम तो घर में 4-4, 5-5 घंटा सुबह सेवा करते हैं और दोपहर को हम हवेली में करते हैं, हम दोनों साइड पे ही करते हैं। तो मतलब तो मैं आंसर नहीं बता पाई उसका। तो એને બતાવી દેવાનું કે ઘડાની અંદર જલ ભરીએ અને નીચે ફૂટેલો હોય તો શું કરવું? સાંધવો પડે ને, કે જલ જ ભરતે જાઓ ભરતા જાઓ ભરતા જાઓ, પણ ભાઈ ઘડો ભરાતો જ નથી ભક્તિનો. પાછળથી દુસંગ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ આચરણમાંથી બધું નીકળી જાય છે. એટલે બેય સમજાવવું પડે છે. ઘડો છે ફૂટેલો નથી ને, એ ધ્યાન દેવું પડે. આપણે ભરીએ તો ખરીએ ભક્તિનું જલ એમાં, પણ હવેલીનું કાણું પડેલું હોય તો બધું નીકળી જાય પાછું. અપસિદ્ધાંતના કાણું એમાં પડેલું હોય તો બધું જ ભક્તિનું જલ નીકળી જશે અપસિદ્ધાંતના કાણામાંથી. ચલો બીજા કોઈને, નહીતર આપણે સમાપન કરીએ. કોઈને પ્રશ્ન હોય તો. ભાવેશભાઈ, આપે પેલા લાલુ ભટ્ટજીની ટીકામાં કહ્યું ને કે વસ્ત્ર અને માલાજી ફૂલના, એ કઈ સમજાણું નહીં. એમાં લાલુ ભટ્ટજી એમ કહે છે કે ભગવદ ભગવદ ભુક્ત અન્ન વસ્ત્ર સ્રગ ગંધાદિનામ, એટલે ભગવાનને જે સમર્પણ કરવામાં આવેલા પદાર્થો છે એમાં વસન યાની વસ્ત્ર, ભુક્ત અન્ન, અન્ન એટલે જે પદાર્થો છે ખાદ્ય પદાર્થો, સ્રગ એટલે પ્રભુની ઠાકોરજીની માલા, પ્રભુનું જે સુગંધી, એને પણ આપણે પ્રસાદિતયા ગ્રહણ કરવું જોઈએ આપણી ધ્રાણેન્દ્રિયને સમર્પિત કરવા માટે. કે ઠાકોરજીએ જે માલા ધરી હોય એ જ્યારે પ્રભુને સેવા પહોંચી લે પછી આપણે એને એ માલા પ્રભુની પ્રસાદી છે એને આપણે સૂંઘવી જોઈએ. અને એ માલાને સૂંઘવાથી એમાં જે પ્રભુના ભક્તિની, પ્રભુના શ્રીઅંગની સુગંધ છે, પ્રભુએ જે એને ધારણ કરી છે, તો એને આપણે આપણી ધ્રાણેન્દ્રિયથી સૂંઘવી જોઈએ. તો આપણી ધ્રાણેન્દ્રિયનું સમર્પણ છે. એ ધ્રાણેન્દ્રિયને પ્રભુનું ઉપભુક્ત જે સુગંધ છે એ લેવી જોઈએ, માણવી જોઈએ. અને સ્રગ ગંધ આદિ નામ, આદિ શબ્દથી બધું જ પદાર્થો, જેટલા બી પદાર્થો તમે તમારા જીવનમાં ઉપયોગમાં આવી રહ્યા છે એ બધા પદાર્થો ભગવાનને સમર્પિત કરવા જોઈએ. દાખલા તરીકે તમારા વસ્ત્ર લઈ આવ્યા, સાડી વગેરે લઈ આવ્યા, તો આપણે એને સાજ તરીકે પ્રભુને સજાવી દેવી જોઈએ. તમે બીજા જે તમે ઘરેણાં લઈ આવ્યા, સુવર્ણ લઈ આવ્યા, તો ઠાકોરજીને પહેલાં એ સુવર્ણ ધરવું જોઈએ. સુવર્ણમાં તો એવું છે કે તમે પણ એને ધારણ કરીને પછી તમે એને ધોઈને ફરીથી ઠાકોરજીને ધરી શકો. શા માટે? બેંકના લોકરમાં મૂકી આવો, ઠાકોરજીને રોજ ધરાવો. તમારે જ્યારે જરૂર પડે લગ્નમાં ત્યારે તમે એ સુવર્ણને પ્રભુની આજ્ઞા લઈ અને પ્રભુને રોજ ધરાવો, હાર વગેરે જે છે. પછી તમે ઠાકોરજીની આજ્ઞા લઈને લગ્ન વગેરેમાં ધારણ કરો. ફરી પાછી લગ્નમાંથી તમે આવીને એ સુવર્ણને તમે ખાસું કરી ધોઈ એને સૂકવી વ્યવસ્થિત લૂછીને ફરીથી પ્રભુના સેવામાં એનો વિનિયોગ કરી શકો છો. તો એ રીતના જેટલા બી પદાર્થો આપણા જીવનમાં ઉપયોગમાં લઈ આવીએ છીએ એ બધા પદાર્થોને પહેલાં આપણા ઠાકોરજીની સેવામાં એનો વિનિયોગ કરવો જરૂરી છે. કોઈ બી પદાર્થ હોય, ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી ભગવાનની સેવામાં એનો વિનિયોગ થવો જોઈએ. હા ભાવેશભાઈ, આ ખબર નહોતી કે પાછું ધરેલું આપણે લઈ શકીએ ઉપયોગમાં. ખૂબ સુંદર આપે સમજાવ્યું. હા છે જ ને. એટલે આમાં મોતીનું હોય કે સોનાનું હોય, કોઈ પણ એમ? હા, મોતીનું તો ઠાકોરજીના શ્રૃંગાર આપણે ધરતા જ હોય, અલગ જ હોય, પણ સુવર્ણ વગેરે જે ધાતુઓ છે એને આ રીતના આપણે કરી શકીએ. એવું તો આપણા ઘરની અંદર તમે એક ઘરમાં રહેતા હોય અને બીજા રૂમમાં ઠાકોરજી બિરાજતા હોય. હવે તમને એવું લાગે કે આ રૂમમાં હવા ઉજાસ નથી, તો તમે જે રૂમમાં રહેતા હોય ને હવા ઉજાસ સારો હોય તો એમાંય પધરાવી શકો. તો એ તો વાત તો એ નહીં થઈ ને કે તમે જેમાં રહેતા હતા
તમે ઠાકોરજીના રૂમમાં ચાલ્યા ગયા રહેવા, તમારા રૂમમાં સારું હવા ઉજાસને છે તો એમાં પ્રભુને પધરાવ્યા. તો જેમ હારને તમે સંસ્કાર કરીને ભગવાનને ધરી રહ્યા છો, જેમ ઘરને તમે એ પ્રભુમાં વિનિયોગ કરાવી રહ્યા છો. તો એ તો બધી જગ્યાએ લાગુ પડશે ને. ગાડીની અંદર તમે ઠાકોરજીને પધરાવો છો તો ગાડી છે એ ગાડી તો તમે ઉપયોગ કરો જ છો, છતાં એમાં ઠાકોરજીને પધરાવીને તો જઈ રહ્યા છીએ ને. આના પછીનો જે શ્લોક આવશે ને, સામી ભુક્ત સમર્પણમ, એમાં ઘણી બધી એની ચર્ચા કરી છે ટીકાકારોએ. બીજા કોઈને? સમજાઈ ગયું બધાને? ક્લિયર? ચોથો શ્લોક. કોઈને કઈ પ્રશ્ન ન હોય તો આપણે સમાપન કરીએ. બધાને સમજાણું કઈ સિદ્ધાંત રહસ્ય કે બ્રહ્મ સંબંધ લઈને? સારી રીતે સમજાવો છો. મહાપ્રભુજીએ સમજાવ્યું, લાલુ ભટ્ટજીએ સમજાવ્યું છે. આપણા ટીકાકારોને જુઓ તો આ રહસ્ય સમજમાં આવે. આપણે એમને આપણે આપણા જીવનમાં બ્રહ્મ સંબંધ લઈ લે, પણ આપણા આચાર્યોની વાણીને સમજીને આગળ વધવું જોઈએ આપણા પુષ્ટિ સંપ્રદાયમાં. તો આશ્રયનું પદ બોલી સમાપન કરીએ. વધાઈથી આપણે સમાપન કરશું.